આજે જ્યારે નાણાં પ્રધાન નીતિન પટેલે પોતાનું 9મું બજેટ રજૂ કર્યું છે ગુજરાત સરકાર દ્વારા અને જે પ્રકારે વિધાનસભામાં તેઓએ વાત કરી છે સર્વાંગી વિકાસની, સૌનો સાથ સૌનો વિકાસ, અને આ વખતનું બજેટ પણ સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે। ત્યારે કેવું છે આ બજેટ અને ગુજરાત રાજ્ય દ્વારા જ્યારે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે મતાંતર પણ ઊભા થતા હશે। ત્યારે આ સમગ્ર વિષય વસ્તુ ઉપર ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે ભાજપ નેતા પલક પાવાગઢી, सीए छे शिल्पाबेन पाठक, कांग्रेसना नेता छे वंदनाबेन पटेल અને વિશ્લેષક છે મુકેશભાઈ ઓઝા। આપ તમામે તમામ મહાનુભાવોનું હું સ્ટુડિયોમાં સ્વાગત કરું છું। મુકેશભાઈ, આપ વિશ્લેષક છો, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે આ વખતે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તમામ હેડલાઇન્સમાં એવું છે કે ગુજરાતનું ઐતિહાસિક બજેટ છે। ગત વર્ષે 2.17 લાખનું બજેટ, આ વખતે બજેટમાં વધારો કરીને 2.27 લાખ કરોડનું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે। તમે આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છો? બેન, આ બજેટ સ્પષ્ટ રીતે કહી શકાય કે નાનો વર્ગ, ગરીબ અને ખેડૂત વર્ગ માટે એક પ્રકારની લાગણી આપવામાં આવી છે। બીજું, આ બજેટની ખાસિયત એ છે કે આ બજેટમાં જે પણ નવી નવી યોજનાઓ લાવી છે, કે શિક્ષણ માટેની યોજનાઓ છે, એક સ્ટુડન્ટ માટેની 2200ની યોજનાઓ છે, 200 કરોડના લેપટોપ આપવાની યોજનાઓ છે, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 6 લેનના જે વાત કરવામાં આવી છે, અને ખેડૂતો માટેની જે પાક ધિરાણ યોજનાની છે, ઓર્ગેનિક ખેતી માટેની જે એમણે વાત કરી છે, ડાંગ જિલ્લાને એમણે રસાયણ મુક્ત જિલ્લો બનાવવાની જે વાત કરી છે, એના માટે જે લેવાયેલું બજેટ છે, જે ફાળવાયેલું બજેટ છે, એ વાસ્તવમાં ગુજરાતને એક વિકાસની નવી દિશા આપશે। પરંતુ સાથે સાથે એ પણ કહીશ કે આઠ બજેટ રજૂ કર્યા પછી આપણા નીતિનભાઈએ જ્યારે 9મી વખત બજેટ રજૂ કર્યું ત્યારે એ એક શબ્દ એમણે વાપર્યો કે વિક્રમજનક 5%થી વધુ જીએસટીની આવક થઈ છે। તો તેઓ ઇન્ડસ્ટ્રીઝને, ઉદ્યોગપતિઓને, કે જે નાની મોટી મધ્યમ વર્ગના જે વેપારી વર્ગ છે એ માટેના કોઈ પણ પગલાં આ બજેટની અંદર દેખાતા નથી, કોઈ પણ પ્રકારની સહાય આ બજેટની અંદર દેખાતી નથી। આ બજેટની અંદર કોઈ સરકારી કમ્પ્લાયન્સીસ હોય કે એની રાહતના સમાચાર હોય એ પણ દેખાતું નથી। અમે એવું ઈચ્છતા હતા કે કદાચ ખેડૂતો માટે આટલું કરી રહ્યા છે તો ખેડૂતોનો જે ડીઝલનો, પેટ્રોલનો જે ભાવ વધારો રહ્યો છે એમાં સરકારી વેટની અંદર પણ કંઈક રાહત મળશે જે અમુક રાજ્યો આપી રહ્યા છે, એ પ્રકારનું પણ આની અંદર અમને એ ચિત્ર દેખાતું નથી। એટલે ઉદ્યોગોની સાથે હવે આ જે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તેના વેટમાં પણ કોઈ પણ પ્રકારનો વધારો જોવા અહીં નથી મળતો। એટલે આપ કહી રહ્યા છો કે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયા આ બજેટમાં ક્યાંક વિસરાઈ ગયો છે, ક્યાંક ભૂલાઈ ગયો છે। એમાં એક સ્પષ્ટતા પણ એમણે કરી છે કે 50,000 એકર જમીન જે છે એ સંસ્થાઓને, ખેડૂતોને, ઇન્ડસ્ટ્રીયલિસ્ટને એના માટે એ ભાડાપટ્ટે જમીન આપવાની વાત કરી છે। એ એક પ્રકારનું યોગ્ય પગલું છે કે ક્યાંક ને ક્યાંક વેપારી વર્ગને, કે ખેડૂત વર્ગને, કે મધ્યમ વર્ગને એની રાહત જણાય। પણ આફ્ટર કોરોના કાળ પછી જે નુકસાન સહન વેઠીને વેપારીઓ પાછો તે ધમધમતો બિઝનેસ થયો છે, આ એક પ્રાકૃતિક તેજી નથી, આ એક 4 મહિના 6 મહિનાની ગેપ પછીનો જે જરૂરિયાત હતી। હિન્દુસ્તાનમાં બેન વસ્તી વધે છે, મંદી આવતી નથી, જરૂરિયાત વધી રહી છે, તો સ્વાભાવિક છે કે 6 મહિનાની ગેપ પછીનો જે બજારમાં ઉછાળો આવ્યો છે આ એની તેજી છે। પણ આવતા 2 મહિના 3 મહિના પછી જે રોજિંદી પ્રોસેસ છે એ પ્રોસેસની અંદર વ્યાપાર કઈ કક્ષાએ જઈ શકશે? કારણ કે ડીઝલ, પેટ્રોલ, મોંઘવારી આ બધું વધી રહ્યું છે। ટેક્સેશન, આજે રોડ બનાવો છો, જીએસટી, આપણે ટોલ ટેક્સ તમે વસૂલ કરી રહ્યા છો, જનભાગીદારી થકી તમે યોજનાઓ લાવી રહ્યા છો, ચેક ડેમની વાતો કરી તો જનભાગીદારીથી તમે ચેક ડેમો બનાવી રહ્યા છો, તો જનભાગીદારીથી તો ગુજરાતનો વિકાસ થઈ જ રહ્યો છે, આગળ પણ થશે। પણ આ નવીનીકરણમાં માત્ર અમે એ કહીશું કે ખેડૂતો આનાથી બહુ જ ખુશ થશે, પણ આ વાત ખેડૂતોના કાન સુધી પહોંચવી જોઈએ। ગ્રામ સેવક પણ એટલો જ હોશિયાર હોવો જોઈએ કે આ બજેટને સમજે। યોજનાઓની રજૂઆત અહીં કરવામાં આવી છે અને જે યોજનાઓની મસ્ત મોટી જાહેરાત પણ કરવામાં આવી છે, પરંતુ એ વ્યક્તિ અને જે વર્ગ માટે આ યોજના રજૂ કરવામાં આવી છે તેને તેની શબ્દમાં અને તેની ભાષામાં સમજાઈ શકે એવા શબ્દનો ઉલ્લેખ કરવો પણ ખૂબ જ જરૂરી બની જતો હોય છે। શિલ્પાબેન, આપ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો અને આ બજેટ આપની માટે પણ મહત્વપૂર્ણ કહી શકાય। તમે કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે મુકેશભાઈએ જે વિવરણ કર્યું છે એ ખૂબ જ સુંદર રીતે વિવરણ કર્યું છે।
જ્યાં સુધી કે હું સીએ છું તો હું ટેક્સેશન ને જીએસટી વ્યૂ પોઈન્ટથી બોલી સૌથી પહેલાં. તો એમાં તો કશું કાંઈ જ ચેન્જીસ નથી. ખાલી એમને કીધું છે કે જીએસટીનું કલેક્શન બહુ જ સરસ રહ્યું છે. બટ મારું કહેવું એવું છે કે એમએસએમઈ સેક્ટર માટે જે વાત કરે છે કે ગિફ્ટ સિટીને બહુ જ પ્રોત્સાહન આપે છે, એના ઘણા અમુક કરોડ એને ફાળવેલા છે, પણ ગિફ્ટ સિટી આપણે કહીએ તો એમએસએમઈ ને પ્રોત્સાહન દેવા માટે જ એનું સ્થાપના કરેલી હતી. પણ એમએસએમઈ સેક્ટર માટે જે થોડી ઘણી મને આશા હતી કે કાંઈક ટેક્સેશનમાંથી લઈને કે જીએસટી કે રજિસ્ટ્રેશનની જે પ્રોસેસ છે એને લઈને કાંઈક રાહત થશે, પણ એવું નથી ખબર પડી. અને આજે એમએસએમઈ સેક્ટર માટે કે જે નાના ગૃહ ઉદ્યોગ માટે જે પણ યોજનાઓ આવે છે એ જે લોકો કરવા માંગે છે, એમએસએમઈમાં જવા માંગે છે, સ્ટાર્ટઅપ કરવા માંગે છે, એ લોકો સુધી એ નોલેજ હજી સુધી નથી જતું. એ જે જાગરણ હોવું જોઈએ ને, જે કે અને આ મને યોજનાઓ છે તો યોજનાઓના વિષયમાં જાણકારી આમ પબ્લિક સુધી પહોંચવી બહુ જરૂરી છે. એનો કંઈક લોકો કરવું બહુ જરૂરી છે. પલકભાઈ, આપ શું કહેશો? કારણ કે એક તરફ આવકાર તો મળી રહ્યો છે આ બજેટને, ચોક્કસાઈથી આવકાર મળી રહ્યો છે, પણ બીજી બાજુ જ્યાં ક્ષતિ દેખાઈ રહી છે એ ક્ષતિ પણ હવે બહાર આવી રહી છે. સૌપ્રથમ તો હું આ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને અમને ખૂબ સારી રીતે આશીર્વાદ આપ્યા છે આ ઇલેક્શનમાં. અને ભાજપનો વિકાસ અને વિજય એ બે પર્યાય જ છે. વિકાસથી વિજયની આ એક ગાથા છે, જેમાં હું ચોક્કસ કહીશ આજના બજેટ વિશે કે 2,27,000 કરોડનું આ પહેલું બજેટ, વિક્રમજનક બજેટ, પેપરલેસ બજેટ આપણા માનનીય નાણામંત્રી શ્રી નીતિનભાઈ પટેલે રજૂ કર્યું છે. આ બજેટમાં એમણે દરેક એરિયાને આવરી લીધેલ છે. સૌપ્રથમ વાત કરીએ કે આ જે યોજનાઓ ખેડૂતો માટે આપી એ ખેડૂતોને ચોક્કસ રીતે જવી જોઈએ, એમનું નોલેજ એમને સુધી જવું જોઈએ. તો હું ચોક્કસ એ બાબતની અહીંયા એક ભાજપાના કાર્યકર તરીકે નોંધ લઈશ અને આ વાતને ચોક્કસ હું સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. બીજી વાત કરીએ કે આ બજેટમાં ઘણા બધા ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ બેનિફિટ આપેલા છે. જેવા કે ધારો કે આ બજેટમાં વાત થઈ છે 2 ટેક્સટાઇલ પાર્ક એસ્ટાબ્લિશ થશે યા મેડિકલ ડિવાઇસ પાર્ક એસ્ટાબ્લિશ થશે, તો એનો લાંબા ગાળે કદાચ જનતાને, ઔદ્યોગિક લોકોને બેનિફિટ મળવાનો જ છે. ત્રીજી વાત જો અહીંયા હું કરું કે એમએસએમઈ, તો આપણા ગુજરાતમાં પર મંથ 16,000 એમએસએમઈનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે, 16,000. અને અહીંયા હું સ્ટાર્ટઅપની વાત કરું તો કદાચ દેશભરમાં જે ટોટલ સ્ટાર્ટઅપ છે એના 43% સ્ટાર્ટઅપ એકલા ગુજરાતમાં રજીસ્ટર્ડ થાય છે. અને આ જ બતાવે છે કે ગુજરાત એક વિકાસશીલ, વિકાસના પંથે આગળ વધતું રાજ્ય છે, જેને કદાચ નીતિનભાઈ પટેલ સાહેબે આજે વધારે આગળ વધારવાની અને કદાચ ઉત્તમથી સર્વોત્તમ સુધી લઈ જવાની આજે વાત કરેલી છે. એટલે એવું કહી શકાય કે જેનો ઉલ્લેખ સીધી રીતે અહીંયા નાણાં પ્રધાને બજેટ રજૂ કરતી વખતે નથી કર્યો, એનો ઇનડિરેક્ટલી એ ઉલ્લેખ તો થઈ જ ચૂક્યો છે અને લાંબા ગાળાની આ પ્રોસેસ છે, એટલે આગળ જતા આપણને તેનો બેનિફિટ મળવાનો છે. વંદનાબેન, આપ શું કહેશો આ બજેટને લઈને? ગઈ વખતે પણ 2,17,000 કરોડનું બજેટ રજૂ થયું હતું. આ વખતે થોડુંક વધારે બજેટ છે, એના કરતાં સારી બાબત છે. બીજું કે આપણે ગઈ વખતે જે બજેટ જોયું એના પછીથી અત્યારની પરિસ્થિતિ જો જોવા જઈએ તો આમ જનતા જે છે એ કેન્દ્ર સ્થાને હોવી જોઈએ. ઓલ ઓવર આમ નાગરિક, ખેડૂત હોય કે શહેરની અંદર રહેતો મજૂર વર્ગ હોય, તમામ ઓલ ઓવર ઓલ નાગરિક જે આવી જાય છે એ કેન્દ્ર સ્થાને હોવો જોઈએ. આજે આપણે સમગ્ર પરિસ્થિતિ જોઈએ તો પ્રજા બે વાતે, મોંઘવારી અને પેટ્રોલ પરના ભાવ, આ બંને પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ એ ખૂબ જ પરેશાન છે. આપણે સૌ અહીંયા બેઠેલા લોકો પણ જે છે, સ્ટુડિયોમાં હાજર પણ છીએ અને જે પણ લોકો આ વાત સાંભળી રહ્યા છે, તમામ લોકોને પેટ્રોલના ભાવ એ દજાડી રહ્યા છે. સામે મોંઘવારી પણ એટલી છે, ગેસના બાટલા પરના પણ ભાવ વધ્યા છે. એટલે મને એવું લાગે છે કે બજેટના અહોભાવમાંથી મુક્ત થઈ
અને સાચા અર્થમાં લેટર એન્ડ સ્પિરિટમાં ફેરવવાની જ્યારે વાત આવે છે ત્યારે આ આંકડા જે બજેટના છે એ ત્યાં જ રહી જાય છે. લોકો સુધી સાચી વાતની હકીકતની ખબર જ હોતી નથી અને રિયાલિટીમાં જે લાભ એ આમ જનતાને મળવો જોઈએ એ મળવાની જગ્યાએ ઉપરથી આમ જનતાના ખિસ્સામાંથી શોષણ થઈ રહ્યું છે, મોંઘવારીના માધ્યમથી, ટેક્સના માધ્યમથી, વિવિધ દંડ ઉઘરાવવાના માધ્યમથી. એટલે હું ડેફિનેટલી કહીશ કે બજેટના અહોભાવમાંથી મુક્ત થઈ અને સાચી જે રિયાલિટી છે, લેટર એન્ડ સ્પિરિટની જે વાત છે, વાતો કરવી અને હકીકતમાં ફેરવવી, આ બંને વચ્ચેનો જે જાજો ડિફરન્સ જે રહી જાય છે એને દૂર કરવા માટેના યોગ્ય પ્રયાસો થવા જોઈએ. પલકભાઈ શું કહેશો? વંદનાબેનની વાત માટે હું એટલું કહીશ કે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર બંનેના ગુડ ઇન્ટેન્શન, બેટર ઇનિશિએશન અને બેસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન છે. આ ઇમ્પ્લિમેન્ટેશન કદાચ ગુજરાતના વિકાસ રૂપે, સાર્વત્રિક વિકાસ રૂપે દેખાઈ પણ રહ્યા છે, પણ કદાચ હું એવું કહીશ કે વિપક્ષને અત્યારે એ વિકાસ જોવા માટે કે સાર્વત્રિક વિકાસ જોવા માટે એક ચશ્મા લગાવવાની જરૂર છે. અને આ બજેટ જે વાત મેં આગળ પણ કરી એ પ્રમાણે ઉત્તમથી સર્વોત્તમ ઉપર લઈ જવા વાળું બજેટ છે. નો ડાઉટ એના જે આપણને ફળ મળશે, એ કોઈ પણ વસ્તુ, તમે એક છોડ વાવો છો, એક વૃક્ષ વાવો છો તો એનો પણ તમને ફળ મળતા વાર લાગે છે, પણ એના ફળ ચોક્કસ મીઠા હશે અને ચોક્કસ મળશે. મુકેશભાઈ, જે પ્રકારે આપનો જવાબ આપવા દેશો? હા વંદનાબેન, વિપક્ષના ચશ્માની વાત નહીં કરતા આપણે થોડાક રિયાલિટીના ચશ્માઓ જે છે, પરિસ્થિતિ જે છે, પરિણામથી બહેકી નહીં જઈ અને પ્રજાકીય જે પ્રશ્નો છે, જે હાલાકીઓ છે, એના પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીએ, સાથે મળી અને પ્રયત્ન કરીએ તો વધારે સારું રહેશે. જો આપ એમ જ કહેતા હોય કે બધું જ સલામત છે ગુજરાતની અંદર, રામ રાજ્ય છે અને બહુ જ સારું શાસન છે, તો અમે તમારી સાથે સંમત છીએ, ચલો છે, તો આજે મોંઘવારી કેમ આટલી બધી વધી છે? આજે બેરોજગારી કેમ આટલી બધી છે? ગેસના બાટલા પરના ભાવ તમે લોકોએ સબસિડીની વાત કરી હતી, આજે આખી સબસિડી ખાઈ ગયા છો અને પછી એમ કહો છો કે વિપક્ષના ચશ્મા બદલવાની જરૂર છે. એટલે બૌદ્ધિક સ્માર્ટનેસના ઓળા નીચે માત્ર સારા શબ્દોમાં સારી વાતો નહીં કરતા, હકીકતમાં આમ જનતાનો અવાજ બની અને શાસન થાય એવું હું રાકેશભાઈ ચોક્કસ તમને અને તમારા તમામ મોવડી મંડળને, ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને, અને આજે પણ નીતિનભાઈએ જે આક્ષેપો આપવાના, ઇનડાયરેક્ટ રીતે જસ લેવાનો પણ બિલકુલ ભૂલ્યા નથી. એ બધી જ પરિસ્થિતિમાંથી બહાર નીકળી અને જિંદાદિલી અને ખેલદિલીપૂર્વક જે પણ હકીકતો છે એને સ્વીકારીએ, રિયાલિટીઓ જે છે એને ફીલ કરીએ છીએ. આજે જનતા ફીલ કરી રહી છે એ પરિસ્થિતિને પણ નજરઅંદાજ નહીં કરતા આપણે બહુ સંવેદનશીલ રીતે સ્વીકારીએ તો બહુ વધારે સારી બાબત ગણાશે. બાકી તમારા શબ્દોમાં ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટી શાસનમાં બેઠી છે અને બહુ જ સારી રીતે જીતે છે, એટલે રામ રાજ્ય આવી ગયું છે એવું તમારું માનવું છે અને અમે પણ માની લીધું. જવાબ આપ્યો છે, વંદનાબેને જવાબ આપ્યો અને પલકભાઈએ પણ જવાબ આપ્યો. શું કહેશો આપ? પક્ષ અને વિપક્ષનું કામ તો તટસ્થપણે ક્યારેય કહી શકાય નહીં, પરંતુ એક માધ્યમ થકી હું કહેવા માંગુ કે આ બજેટની અંદર જે ખાસિયતો જોવામાં આવી છે, એ ખાસિયતોમાં એક તમે નોંધ લેશો કે ગુજરાતના તમામ ધાર્મિક સ્થળો માટે 25 કરોડ 30 કરોડ એક જેમ માતાનો મઢ છે કે કચ્છમાં છે કે પાવાગઢમાં છે કે દરેક ધાર્મિક સ્થળ માટે એ પૈસા ફાળવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 600 સમથિંગ એટલા કરોડ ફાળવામાં આવ્યા છે. અમે લેટેસ્ટ હમણાં જ હું સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ગયો હતો, ત્યાં મેં માર્ક કર્યું કે અહીંયા જે રેસ્ટોરન્ટ છે, બધી ડોમિનોઝ અને એ છે, પણ ત્યાં તમને સારું ગુજરાતી ખાવા માટે 15 થી 20 કિલોમીટર દૂર જવું પડે. ત્યાં હજુ સુધી હોટલોની એવી વ્યવસ્થા થઈ નથી. એટલે એને પણ ધ્યાનમાં રાખવામાં આવે, કારણ કે આજે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે વર્લ્ડનું એક સેન્ટર છે કે ત્યાં લોકો આવી શકે એમ છે. એટલે ત્યાં એના માટેના જે પણ કાર્યો કરી રહ્યા છે સરકાર, વાસ્તવમાં ટુરિઝમ વિભાગ માટે પણ સારું કાર્ય આ બજેટની અંદર દેખાઈ રહ્યું છે. રિયલ એસ્ટેટમાં પણ તેજી દેખાઈ રહી છે. શહેરી વિકાસ માટે પણ એમણે પગલાં લીધા છે, બજેટ ફાળવ્યું છે. 55,000 નવા આવાસનું પણ આયોજન સરકાર કરવાની છે. અને યુવાનો માટે એમણે એવું કીધું છે કે 2 લાખ યુવાનોને અમે સરકારી નોકરી આપીશું અને 20 લાખ યુવાનો માટે ઉદ્યોગમાં અમે એ નોકરિયાત ઊભી થાય એવા પગલાં લઈશું. પણ એની પાછળ અમને એવું લાગે છે કે કઈ રીતે આવશે 20 લાખ લોકો, કઈ રીતે આવશે? હવે આ જે બજેટને જનપ્રતિનિધિ પહોંચાડવા માટે જેમ આરોગ્ય સેતુનું એપ સરકાર લાવી, એનાથી જે સતર્કતા આવી
એમ આ બજેટની નાની પણ નાની વાત તમામ ખેડૂતોને ફરજિયાત પણ એક એપ સરકાર દ્વારા હોવું જોઈએ કે એમાં તમારા પાકના ભાવ આ છે, તમને આ પાક ત્યાં વેચવો પડશે. આ સવારે મારા એક પલકભાઈ, ખેડૂત તમારે આ સવારે- બીજો મુદ્દો છે, તમે તમારા સરકાર સુધી તમારે પહોંચાડવાનો છે. સવારે એક ખેડૂત મિત્રએ મને કીધું કે કચ્છની અંદર અમે સરગવા અને દાડમનો પાક અમે નવો શરૂ કર્યો, પણ સરગવાનો પાક કર્યા પછી અમારો એ પાક લેનાર અને એ પાક ક્યાં પહોંચાડવો એ અમને માર્કેટ ના મળ્યું, બધું મારો પાક બગડી ગયો, પૂરતા પૈસા ના મળ્યા અને એ અમને નુકસાનીમાં થયું. તો તમે જે ખેતરો છે ત્યાંથી ત્યાંના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ત્યાં એમના જે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા, કોલ્ડ સ્ટોરેજ માટે કેટલું બજેટ છે એ પણ મને કદાચ ડિટેલ બજેટમાં જોયા પછી ખ્યાલ આવશે. એટલે ખેડૂતો માટેની જે વાત તો કરી દીધી છે, પણ એ વાત એજ્યુકેટ સાથે એમના સુધી પહોંચે તો આ બજેટ ખૂબ જ સરસ, જેને કહી શકાય કે અત્યાર સુધી તમે ઐતિહાસિક શબ્દ વાપર્યો છે એ યોગ્ય છે. અને જેમ બાગાયતી ખેતી માટે એમણે 442 કરોડ રૂપિયા ફાળવ્યા છે, એ પણ એક ખૂબ જ સરસ છે. અને જેમ મેં ના કીધું કે ઓર્ગેનિક ખેતી માટે એમણે જે કર્યું, એટલે મને એવું લાગે છે કે ક્યાંક આપણી ભારતીય સંસ્કૃતિને ટચ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આપણે જૂની પદ્ધતિમાં પાછા જઈએ, ઓર્ગેનિક ખેતી તરફ વળીએ, આપણા ધર્મ, સંસ્કૃતિ, કલ્ચરનું પાછું ધ્યાન રાખીએ. આ કદાચ મોદી સાહેબનું વિઝન, ક્યાંક એમની ટકોર, ક્યાંક એમનું કનેક્શન, એ બધું જ મને આ બજેટમાં એક ખૂબ જ સુંદર રીતે દેખાઈ રહ્યું છે. અને ખૂબ જ સુંદર રીતે રજૂ પણ કરવામાં આવ્યું છે, કારણ કે વંદનાબેનની વાતથી હું સહમત પણ થઉં છું કે ક્યાંક વચમાં નાણાપ્રધાને ટકોર પણ કરી છે અને વિપક્ષને આડે હાથ પણ લીધા છે. કેટલાક મુદ્દાઓને એ કોરોના મહામારીમાં કરવામાં આવેલું કામ હોય કે પછી પંચાયતની ચૂંટણીમાં મળેલી જીત હોય, હાર હોય, આ બધા તમામ પાસાઓને તેઓએ આ બજેટ રજૂ કરતી વખતે વણી પણ લીધા છે. શિલ્પાબેન, હવે જ્યારે સબસિડીની વાત આવી રહી છે, વેટની વાત આવતી હોય છે, ત્યારે સામાન્ય માણસને આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં સબસિડીનો ક્યાંય ઉલ્લેખ નથી, વેટનો ક્યાંય ઉલ્લેખ નથી અને મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. સામાન્ય વ્યક્તિની કમર તૂટી રહી છે, બજેટ પણ ખોરવાતું જાય છે. શું કહેશો? વેટ તો તમે જાણો છો કે પેટ્રોલમાં સૌથી મેઇન ઇફેક્ટ કરે છે અને પેટ્રોલના ભાવ ઓવરઓલ બધું જ ભાવ ચીજ વસ્તુઓનો ભાવથી રિલેટ છે. પેટ્રોલના ભાવ વધશે તો ઓબ્વિયસલી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધે છે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધે છે એટલે હરેક ચીજનું જે આમ જનતા સુધી આમ જનતા સુધી જે પ્રોડક્ટ પહોંચે છે એ ઓબ્વિયસલી આ બધા ભાવ એડ કરીને જ પહોંચે છે. એટલે મોંઘવારી તો વધી છે, પણ જે રોજગારી, જે ઇન્કમ સોર્સ છે એ વધતો નથી લેવલે, જે લેવલે મોંઘવારી વધી છે. એટલે મિડલ ક્લાસ ફેમિલી જે છે, જે અપર મિડલ ક્લાસ ફેમિલી છે, એ લોકો થોડાક ડાઉન આવ્યા છે એવું લાગે છે. હોઈ શકે કોરોના કાલના કારણે પણ હોઈ શકે, પણ એ લોકોની જે પરચેઝિંગ પાવર છે એ ઘટી છે. શું કામ કે ભાવ વધ્યા છે, ઇન્કમ સ્ટેબલ છે અને ઘણા લોકો તો બેરોજગાર થઈ ગયા છે. ઘણા લોકોનું તો મેં એવું સાંભળ્યું છે કે કોરોના કાલમાં એફડી જે કરાવી હતી તોડાવીને ઘરના ખર્ચા પાર પડ્યા છે. શું કામ કે તમે જોશો કે ખાવાનું તેલ એનો ભાવ પણ એટલો જ છે, ખાલી પેટ્રોલનો નહીં, ખાવાનો તેલ જે છે એનો પણ તમે સિંગ તેલ કહો, કપાસિયા તેલ કહો, હરેક તેલના ભાવ પણ એટલા જ વધ્યા છે. ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે. તો આમ જનતાનું જે લાઈફસ્ટાઈલ છે, લિવિંગ સ્ટાન્ડર્ડ છે, ઘણું નીચે આવ્યું છે આ મોંઘવારીના કારણે. અને એવું કહે છે કે તમે જે કહો છો કે આનો એક જ ઉપાય છે કે તમે યા તો રોજગારીની જે ઇન્કમ છે એ વધારો, તો એ વધારવા માટે શું તમે એમ્પ્લોઈઝ જે કંપનીઝ છે એ લોકો જ વધારી શકે. તો યદિ નથી વધારતા તો તમે સેલરીડ પીપલને કંઈક તો રાહત આપો ટેક્સેશનમાં, એમાં તો કાંઈ જ નથી. તમે જો કે હા એક જે છે કે તમે 5 લાખ કે 7.5 લાખ સુધીની જે ઇન્કમ ધરાવતા જે નોકરિયાત છે એ લોકોને ચોક્કસ ફાયદો છે ઇન્કમ ટેક્સમાં, પણ એનાથી તમારે 1 રૂપિયો પણ વધી જાય છે તો તમે તરત તમારું ટેક્સ લેબ એ નોર્મલ થઈ જાય છે, જે વધારે છે. તો તમે જુઓ કે જે સેલરાઇડ લોકો છે, જે 9-9, 10-10 કલાક પોતાના ફેમિલીથી દૂર, આટલો ટ્રાન્સપોર્ટનો, આટલો ટ્રાફિકનો સામનો કરીને જોબ કરે છે અને જોબમાં તમને ખબર છે બહુ જ ઇઝી નથી સર્વાઈવ કરવું, તો એમાં તમે આટલો બધો ટાઈમ દઈને કરો છો તો એને શું ફાયદો, સેલરાઇડ લોકોને શું ફાયદો તમે આપો? અને બીજી વસ્તુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં આ પેન્ડેમિક યર દરમિયાન કેટલીક કંપનીઓને ટકોર પણ કરી હતી કે જે તે કંપની જે પોતાના એમ્પ્લોઈઝને છૂટા નહીં કરી શકે તેઓ એકાંતરે બોલાવી શકે છે, છતાં પણ કેટલાક લોકો બેરોજગાર બની ચૂક્યા છે અને બેરોજગારી નહીં વધે તો તમારે બીજા કેટલાક ઓપ્શન પણ ઊભા કરવા પડશે. પલકભાઈ, હું એક મુદ્દો લઈશ અહીંયા. સૌથી પહેલો મુદ્દો લઈશ કે જે વંદાબેને કીધું કે ભાઈ રિઝલ્ટથી તમે છકી ના જાઓ. ભારતીય જનતા પાર્ટી લોકસભા હોય, વિધાનસભા હોય, મહાનગરપાલિકા હોય કે ગ્રામનગર તાલુકા પંચાયત હોય, જેના રિઝલ્ટમાં
વિજય હાંસલ કરે છે અને વિજય પતાવતા પણ જાણે છે. અને એ આજે આપણે આ મંચથી મારે કહેવાની જરૂર નથી, કારણ કે ગુજરાતની જનતા એ વસ્તુને જાણે છે. વિપક્ષને અમે ઓલવેઝ જોડે લઈને જ ચાલીએ છીએ, કારણ કે અમે જ કીધું છે સબકા સાથ સબકા વિકાસ. સાહેબે, મુકેશભાઈ સાહેબે કીધું એ પ્રમાણે કે ટુરિઝમ કે એક ધાર્મિક સ્થળને આજે કંઈક ને કંઈક ફાળવણી કરવામાં આવેલ છે. તો ક્યાંક દૂરંદેશી આની પાછળની એવી છે કે જો ટુરિઝમનો વિકાસ થશે, જે એક ક્ષેત્ર કદાચ આપણે બીજા સ્ટેટની કમ્પેરિઝનમાં જોઈએ તો ગુજરાતમાં ટુરિઝમનો વિકાસ આગળ ઉપર એવું કહેવાતું હતું કે ઓછો છે, તો ટુરિઝમના વિકાસ માટે આ પ્રયત્ન કરેલા છે. હું એમની વાતની ચોક્કસ નોંધ લઈશ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે 10 થી 12 કિલોમીટર આપણું જે ગુજરાતી ભોજન કે સાદું ભોજન લેવા માટેની વ્યવસ્થા નથી, તો ચોક્કસ એની નોંધ લેવી પડે. જ્યારે આત્મનિર્ભરની વાત કરતા હોઈએ તો ચોક્કસ એની હું નોંધ લઈશ. 56 કરોડની ફાળવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કરવામાં આવી છે. બિલકુલ, અને એના લીધે જ આપણે અત્યારે રિઝલ્ટ જોઈ રહ્યા છીએ કે આપણા વિત્ત મંત્રીશ્રીએ કીધું એ પ્રમાણે કદાચ બીજા કોઈ પણ મોન્યુમેન્ટ કરતા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના વિઝિટર્સની સંખ્યા વધારે છે, જે કદાચ ઇનડાયરેક્ટલી 50 લાખથી વધુ થઈ ગઈ. ગુજરાત, હાજી સાહેબ, ગુજરાતને જ બેનિફિટ કરાવશે. હું વાત કરું કે રોજગારી માટે 2 લાખ ગવર્મેન્ટમાં અને 20 લાખ પ્રાઇવેટ સેક્ટરમાં રોજગારી આપશે. પલકભાઈ, તમને લાગે છે ખરા કે સરકાર દ્વારા જ્યારે એની જાહેરાત કરવામાં આવે છે પછી એ નિયમોનું પાલન થતું હોય? હું એ જ મુદ્દા ઉપર આવું છું કે ભાજપાની સરકાર સૌથી પહેલા વસ્તુ જે છે, જે પર્ટિક્યુલર અનાઉન્સમેન્ટ કરવાનું છે, એક એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થશે એ જોવે છે અને પછી અનાઉન્સમેન્ટ કરીએ છીએ. અમે ખોટા વાયદા આપવામાં કોઈ માનતા નથી. એટલે આનો રોડ મેપ સરકાર પાસે તૈયાર છે, પછી જ અનાઉન્સમેન્ટ જો કરવું હોત તો અમે ઇલેક્શનની આચારસંહિતા લાગી એ પહેલા પણ કરી શક્યા હોત, પણ અમે નથી કર્યું. ધ રીઝન બીંગ અમારી પાસે રોડ મેપ તૈયાર થાય પછી જ અમે કોઈ પણ અનાઉન્સમેન્ટ કરવામાં માંગીએ છીએ. વાત કરીએ સેલરાઇડ પર્સનને અત્યારે કોઈ બેનિફિટ નથી મળી રહ્યો, તો હું વિનમ્રતા સાથે કહીશ કે એ કદાચ કેન્દ્ર સરકાર ના હાથમાં છે સેલરીનો સ્લેબ ચેન્જ કરો. કદાચ નિર્મલા સીતારામનજીએ કરી શક્યા હોત, પણ એનું એક કારણ એવું આવી રહ્યું છે કે આજે સેલરાઇડ પર્સન જે કમાય છે એને ગત બજેટમાં 2020ના બજેટમાં 2 અલગ અલગ કર માળખા, જે ઇન્કમ ટેક્સના સ્લેબ કહેવાય આપણે, એવું કરી અને 2 ઓપ્શન નહીં કે સેલરાઇડને દરેકને આપેલા છે. અને જેમાં જો એ બીજા કર માળખામાં ફોલ થતો હશે તો કદાચ એને થોડો વધારે બેનિફિટ મળવા પાત્ર છે. જ્યારે ઇન્કમ ટેક્સ ભરવાની વાત હોય, આઈટી રિટર્નની ફાઇલ ભરવાની વાત હોય ને, તો આ જે કર માળખાની ગૂંચવણ હોય છે ને, એમાંથી વ્યક્તિને બહાર નીકળતા પણ ખૂબ જ વાર લાગતી હોય છે, એ સમજવામાં પણ ખૂબ જ વાર લાગતી હોય છે. સિમ્પલી ભાષામાં આપણે એને સમજાવી શકીએ તો કદાચ એ ઈઝી પ્રોસેસ વધુ બની શકે છે. વંદનાબેન, શું કહેશો? સૌથી પહેલા તો પલકભાઈએ જે કહ્યું એનો જવાબ આપું કે સાચી વાત છે એમની. ભારતીય જનતા પાર્ટીના તમામ જે પણ અમારા ધારાસભ્યો છે, જ્યાં જરૂર પડે ત્યાં સાથે લઈ જઈને, કુંવરજી બાવળિયા જે છે, ધવલભાઈ છે, અમારા અલ્પેશભાઈ ઠાકોર છે, બધા જ લોકોને સાથે લઈને ચાલે છે. એટલે આભાર એમનો, એમના સાથે લઈ જાય છે કોંગ્રેસમાંથી, એટલે બહુ સારી બાબત છે. બીજી વાત કરી મુકેશભાઈએ, ઓઝા સાહેબે પણ વાત કરી અને પલકભાઈએ પણ વાત કરી કે ધાર્મિક જે પણ સંસ્થાઓ છે એની પાછળ ઘણા મોટા બજેટો ફાળવ્યા છે, એ સારી બાબત છે. પરંતુ દરેક બજેટની પાછળ અને દરેક સરકારના દિલની અંદર સંવેદનશીલતા હંમેશા આમ નાગરિક કેન્દ્ર સ્થાને હોવો જોઈએ અને પ્રજાકીય પ્રશ્નો, જે પ્રાણ પ્રશ્નો છે, એ કેન્દ્ર સ્થાને હોવી જોઈએ, એ ભૂસાય છે. બીજી વાત બહુ સરસ બેનને કરી કે સોનલ શિલ્પાબેને કે 5 લાખથી 7.5 લાખની જે આવક છે એની નીચેના જે લોકો છે, એના ઉપરના જે પણ લોકો છે એમને ફાયદો મળે છે, પણ એનાથી જે નીચેના વર્ગ જે છે એને ખરેખર સાચા અર્થમાં વધુ બેનિફિટ મળવો જોઈએ, એ પ્રકારનું બજેટ હોવું જોઈએ. આપણે હું તમારી સમક્ષ પરત આવીશ, પરંતુ અત્યારે સમયનો અભાવ છે અને આપણે આ ચર્ચાને આગળ વધારવાની છે. આજે જ્યારે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે બજેટ કેવું છે, સારા નરસા તમામ પાસાની આપણે ચકાસણી કરી રહ્યા છીએ અને ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચામાં આગળ વધીશું, પરંતુ તે પહેલા હાલ એક બ્રેક.
તો આખું બજેટ લક્ષી અત્યારે ચર્ચા કરી રહ્યા છે અને ચર્ચામાં મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ભાજપના નેતા પલકભાઈ પાવાગઢી અને સીએ છે શિલ્પાબેન પાઠક, વિશ્લેષક છે મુકેશભાઈ ઓઝા અને કોંગ્રેસના નેતા છે વંદનાબેન પટેલ. આપ તમામનું સ્વાગત છે. સૌપ્રથમ મુકેશભાઈ, આપની પાસે આવું છું. આ બજેટ ઇતિહાસનું સૌથી મોટું બજેટ તો છે, સાથે સાથે પુરાંતવાળું બજેટ છે, જેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ બજેટની અગાઉ અમે ચર્ચા કરી અને એનો જે મોટો શ્રેય જે છે એ ખેડૂત માટે, નાના ગરીબ વર્ગ માટે, નાના મજૂર માટે આ બજેટ ખૂબ જ સારું અને તેમના સુધી પહોંચે તો ગુજરાતનો વિકાસ ખૂબ જ ઝડપી થઈ શકે એ છે. પરંતુ હજુ જે ચર્ચા બાકી રહી ગઈ છે કે એમએસએમઈ સેક્ટર માટે કયા પગલાં, કયા ફાળવણી, ઇન્ડસ્ટ્રીઝ માટે જમીન સંપાદનની વાત હોય, સ્ટેમ્પ ડ્યુટીની વાત હોય. કારણ કે સવારે જ મેં ન્યૂઝમાં જોયું કે 2000 ઉદ્યોગ ગુજરાતની અંદર બંધ થયા છે. 923% રેશિયો ઉદ્યોગો બંધ થવાના, એની પાછળ કોરોના પણ જવાબદાર છે, પણ પરિસ્થિતિ પણ જવાબદાર છે. આની ચિંતા આની અંદર ક્યાંય વ્યક્ત થઈ નથી. નીતિનભાઈએ એવું કીધું કે ઉદ્યોગો ગુજરાતમાં વધારે આવી રહ્યા છે, સારા આવી રહ્યા છે. એની પાછળ મને એવું લાગે છે કે મોદી સાહેબે શરૂ કરેલું વાઇબ્રન્ટ ગુજરાત થકી જે પણ ઉદ્યોગો આવ્યા એ આવ્યા છે, પણ આજની પરિસ્થિતિમાં ઉદ્યોગોને ચલાવવા અને ટકાવી રાખવા માટે કમ્પ્લાયન્સીસ, બેન્કિંગ્સ, લોન, ટેક્સેશન્સ આ બધાનું પણ બહુ જરૂરી માધ્યમ થકી એનો પણ અભ્યાસ થવો જોઈએ. એના કારણે આ વર્ષના સવારે જ એમણે આંકડા આપ્યા છે કે 2000 ઉદ્યોગો બંધ થયા છે. તો એની પણ એક ક્યાંક ચિંતા થવી જોઈએ. મનોરંજનમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે કે મનોરંજન લેવલે પણ કોઈ એમણે વિશેષ એના પર્ટિક્યુલર એ વિભાગ માટે એમણે કોઈ એવી જાહેરાત કરી નથી. કારણ કે આ 1 વર્ષથી 2 વર્ષથી આ તમામ મનોરંજન ઉદ્યોગ પણ એકદમ પાણીમાં બેસી ગયો છે. એમના માટે પણ કોઈ રાહતના સમાચાર નથી. પછી ખેડૂતો માટેનું એમણે ઘણી બધી વાત કરી છે, પણ એમનું માર્કેટ અને ખેડૂત સાથેનો સીધો સંપર્ક, જે ખેડૂત નીતિ સરકારે, કેન્દ્ર સરકારે જાહેરાત કરી, ઘણા રાજ્યોએ વિરોધ પણ કર્યો, પણ એ જો ચોક્કસ દિશાની અંદર આગળ વધે અને ખેડૂતોને અને ત્યાં એની વેપારી સંસ્થાઓ સાથેનું સંયોજન સરખી રીતે થાય તો ખેડૂતોને જે પાક બગડવાનું વાત છે કે તેમના રોડ રસ્તાના કારણે લેટ પહોંચવાની વાત છે, તો એ પણ વધુ સારી રીતે આગળ વધી શકે એમ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યે પણ એમણે ધ્યાન આપ્યું છે. 6 લાઇન રોડ્સના પણ એમણે પ્રોજેક્ટ મૂકેલા છે, નવા બ્રિજીસ અને 60થી વધુ રેલવે ઓવરબ્રિજીસ. હમણે નવી 8 ટ્રેનો કેવડિયા ખાતે શરૂ થઈ. એટલે એક પ્રકારે ગુજરાત તરફ ટુરિઝમ પણ વધી રહ્યું છે. પૈસો ગુજરાતની અંદર આવવાના રસ્તા કરી દીધા છે, પણ વપરાશે ક્યારે, કઈ રીતે અને કોણ વાપરશે કે ગ્રામ સેવક, આ તમામ તથ્યો સુધી જાણકારી છે. એક નગરપાલિકા અને કમિટીની અંદર આ તમામ વસ્તુની જાણકારી એ એટલા એજ્યુકેટ છે કે પબ્લિક સુધી એ વસ્તુ પહોંચી શકે, પબ્લિક સુધી એમની જાણકારી થઈ શકે. એ માટેની મેં અગાઉ પણ વાત કરી કે એવું એપ, જેમ આપણે આરોગ્ય સેતુ એપ, એવું એક એપ રાખવું જોઈએ ફરજિયાતપણે કે ખેડૂતોએ કે મધ્યમ વર્ગે તમામ લોકોની પાસે સરકાર જાહેરાત એમના સુધી પહોંચવી જોઈએ. સરકારી યોજનાઓ પહોંચી રહી, ગામડે તેને પહોંચાડવાની ખૂબ જ તાકીદ જરૂરિયાત છે. એક ખાસ મને અતિશય વાત ગમી કે આજે એમણે એવું કીધું કે ભાઈ 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. હવે આટલો મોટો દરિયા કિનારો હોય તો મચ્છીનું જે એક્સપોર્ટ લેવલ છે બહુ જ મોટી આવક સરકારને થઈ શકે છે. સવારે એક આંકડા માંગવામાં આવ્યા સરકાર તરફથી, ત્યારે એમણે કીધું કે 200 કરોડ 197 સમથિંગ કરોડનો દારૂ પકડાવ્યો. આજે ગુજરાતની કમી એ છે કે આબકારી આવક જે દારૂ થકી બીજા રાજ્યોને જે થાય છે એ ગુજરાતમાં નથી, અને છે એ પણ ખૂબ જ થોડા પ્રમાણમાં છે. અને હું તો બહુ સ્પષ્ટતા સાથે કહું છું સાહેબ, ગુજરાતમાં દારૂ ઘણો વેચાઈ રહ્યો છે. જે ગાંધીજીને દારૂ પ્રિય નતા, પણ એ ગાંધીજીની એક નોટ આપવાથી જ દારૂની બોટલ મળે છે. તો ત્યાં શું ગાંધીનું અપમાન નથી થતું? તમે એક દારૂની બોટલ લેવી હોય તો ગાંધીની નોટ આપવી પડે ને, તો જ છે. તો ગાંધીના કારણે તમે દારૂબંધી કરી છે, તો દારૂબંધી પણ હટવી જોઈએ. એની આબકારી આવક ગુજરાતની અંદર આવી જોઈએ, એ મારો સ્પષ્ટ મત છે. કારણ કે જો આવક વધશે તો સમૃદ્ધિ વધવાની છે. અને સરકારે જે પ્રયત્નો કર્યા છે, હા, ઉદ્યોગપતિઓનું આ બજેટની અંદર કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી.
મધ્યમ વર્ગ એનાથી અપર લેવલના લોકો માટેની કોઈ પણ પ્રકારની રાહત આપવામાં આવી નથી. સરકારનો એવો પ્રયત્ન છે કે હવે આ ખેડૂતોને એગ્રીકલ્ચરને એક ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવે અને જે વધારે કમાયેલા છે એમની પાસેથી લઈ લેવામાં આવે અને એક કરીને લેવલ કરવાનો પ્રયત્ન દિશા બતાવતું આ એક બજેટ હું એને આ રીતે જોઈ રહ્યો છું. શહેરી માટે ઈ રિક્ષા માટે 48,000 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવી છે. એક તમે ઈ વ્હીકલ લો, 2 વ્હીલર લો તો એના માટે 12,000 રૂપિયાની સબસિડી મળી શકે એમ છે. એ આપણે પ્રદૂષણ અટકાવવા માટેના આ એક પગલું પણ એમનું સારું કહી શકાય. અને વધુમાં વધુ ઈ રિક્ષા માર્કેટની અંદર આવે, બનાવે અને સરકાર એને સમર્થન કરે તો ટ્રાફિકનું અને આ જે પોલ્યુશનનું છે એ પણ પ્રમાણ શહેરી વિસ્તારોમાં ઘટી શકે અને ઓછા ખર્ચે પેટ્રોલ ડીઝલનો વપરાશ એકદમ ઘટે તો લોકોનો જે રોજગારી સુખાકારી છે એ પણ વધી શકે એવા મને સંકેતો આની અંદર દેખાઈ રહ્યા છે. જી બિલકુલ મુકેશભાઈ, આપે જે પ્રકારે જણાવ્યું કે ઉદ્યોગકારોને સ્થાન આપવામાં નથી આવ્યું અને એક લેવલ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આશા રાખીએ કે આ લેવલ બને અને આગામી સમયમાં નાના ઉદ્યોગો અને સાથે જ ખેડૂતોને પણ તેનો લાભ મળી રહે. વંદનાબેન, આપ શું માનો છો? એક વિપક્ષ તરીકે આપ આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? મેં હમણાં પહેલા પણ કહ્યું કે બજેટ દર વખતે રજૂ થાય છે. ગઈ વખતે પણ 2,17,000 કરોડનું જે બજેટ રજૂ થયું હતું. સરકારે એક નવી આખી સિસ્ટમ ચેન્જ કરવાની જરૂર છે કે ગઈ વખતે જે બજેટ રજૂ થયું હતું એમાંથી સાચા અર્થમાં બજેટ ક્યાં સુધી લોકો સુધી ક્યાં કેટલું પહોંચ્યું છે અને કેટલું બજેટ આજે પણ સરકાર જોડે બાકીનું બચ્યું છે, એટલે એ પણ સૌથી પહેલા રજૂ કરવું જોઈએ તો લોકોને ખબર પડે કે કેટલું બજેટ પબ્લિક સુધી, પ્રજા સુધી રિયાલિટીમાં પહોંચ્યું છે અને કેટલા આંકડા સાચા રહ્યા અને કેટલા સફળ રહ્યા. એટલે આખો એક સર્વે થવો જોઈએ અને આજે આટલું બધું લાંબુ બજેટ જે દર વખતની જેમ જે રજૂ થાય છે અને આંકડા રજૂ થાય છે તો સામે ગયા વખતે શું કર્યું હતું અને કેટલું પહોંચ્યું એ પણ રજૂ થાય બજેટ સત્રની અંદર તો એક સિસ્ટમ આખી ચેન્જ થાય તો એક બહુ સારી બાબત છે. બીજી વાત કે આ વખતે એક્સિડન્ટલી એક મોટી આપત્તિ આવી કોરોનાની અને કોરોનાના લીધે દરેક પરિવારને જે આર્થિક કટોકટી સર્જાઈ છે, આર્થિક જે નુકસાન ગયું છે એ નુકસાન બાબતે કોઈ સ્પેશિયલ કેસમાં ધ્યાન રાખવામાં નથી આવ્યું અને દરેક પરિવારને એ નુકસાન ભરપાઈ થાય એ પ્રકારનો પ્રયત્ન આ બજેટની અંદર હોવો જોઈતો તો જે નથી. આપણે જોઈએ છીએ કે હાર જીત ચૂંટણીની અંદર હોય અને એ જીતનો જે પણ ઇફોરિયા છે એ બહુ લાંબા સમય સુધી નથી ટકી શકતો હોતો, પણ એના પછી તરત જ પ્રજાકીય જે પ્રશ્નો છે, સંવેદનાઓ છે, જે સમસ્યાઓ છે, બેરોજગારીની વાત કરી, મોંઘવારીની વાત કરી, આ બધા પ્રશ્નો, આ બધી ક્રાઇસિસ, રોજગારી માટેની જે ક્રાઇસિસ છે, આ બધી ક્રાઇસિસને કેવી રીતે પહોંચી વળવું એના બાબતમાં ચોક્કસ પરિણામલક્ષી કામગીરી થવી જોઈએ, એ નથી થઈ રહી. કૃષિ સંકટ આવનારા દિવસોમાં વધારે ઘેરું બનવાનું છે. ભલે તમે ખેડૂતો માટેની ગમે તે વાત કરતા હોય પણ સાચા અર્થમાં જોવા જઈએ તો આજે વીજળી પરના ભાવ વધ્યા છે, ટેક્સ વધ્યા છે. ખેડૂતોને તમારે કશું જ નથી આપવું, માત્ર ખેડૂતો જે પણ પેદા કરે છે ને એના યોગ્ય ભાવ આપી દો તો બહુ જ છે. ખેડૂતોને ક્યારે કોઈના પાસેથી કશું જોઈતું જ નથી. એ જગતનો તાત છે અને હંમેશા બધાને ખવડાવી અને ખાવા વાળો ખેડૂત છે. એટલે ખેડૂતને તમે એના કૃષિ પેદાશોના ભાવ આપો. દૂધ પાલકો જે છે, પશુઓને જે લોકો રાખે છે અને દૂધ પેદા કરે છે એ લોકોને દૂધ ઉપરના યોગ્ય ભાવ આપો. બાકી તમે લઈ લો અને પછી આપવાની વાત છે. એક બાજુ ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી. જે પણ પેદા કરે છે, જે પણ ખેડૂતો આજે ઉગાડે છે અને જે એમનો પાક થાય છે એનો ભાવ મળવો જોઈએ, એમાં જે લોકો નુકસાન કરે છે અને નુકસાનમાં તમે વળતર આપવાની વાતો કરો છો. એટલે વળતર આપવાની વાત તો દૂરની રહી, પણ ખેત પેદાશો જે છે એના યોગ્ય ભાવ મળે, પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ મળે તો પણ બસ છે. અને જે પણ લોકો આજે આપણે આખે એક આંકડો લઈએ તો બેરોજગારી કેટલી છે, ગયા વખતે કેટલી હતી, તમે કેટલા લોકોને જોબ અપાઈ શક્યા, કેટલા લોકો હજુ બાકી છે, તો એ લોકોની યોગ્ય ગોઠવણી કેવી રીતે કરવી, આ પ્રકારની એક નક્કર કામગીરી થાય તો સાચા અર્થમાં કહી શકાય કે સરકારની જે માનસિકતા છે એ સાચા અર્થમાં પ્રજા પ્રત્યે સંવેદનશીલ છે. માત્ર ને એક માનસિકતા, એકના એક ટાર્ગેટ બનાવી દેવો કે કેવી રીતે કઈ ચૂંટણી ક્યાં આવે છે, ક્યારે જીતી લેવી, એના માટે ભ્રામક અપપ્રચાર કેવી રીતે કરવો, આ માનસિકતામાંથી સાચા અર્થમાં બહાર નીકળીએ. ચૂંટણીઓ તો આવશે જશે અને આ એક રૂટીન પ્રક્રિયા છે, પણ એનું બહુ વધારે ધ્યાન નહીં રાખતા સાચા અર્થમાં પ્રજાકીય પ્રશ્નોને, સંવેદનાને વાચા મળે એ દિશામાં તમામ
લોકોએ, મીડિયા કર્મીઓએ, બુદ્ધિજીવી લોકોએ, અહીંયા બેઠેલા જવાબદાર બંને સ્પોક પર્સન છે એ પણ, આપણે બધા જ સાથે મળી અને આ પ્રકારનો યોગ્ય દિશામાં ચોક્કસ પ્રયાસ થાય અને રાજનીતિની અંદર તંદુરસ્ત રાજનીતિનું નિર્માણ થાય એવું હું ચોક્કસ ઈચ્છીશ. શું કહેવું છે પલકભાઈ આપનું? ફાલ્ગુનીબેન, હું અહીંયા કહીશ કે કદાચ વંદનાબેન કે એમના પક્ષને એવા એક્સપેક્ટેશન હતા આજના બજેટ ડિબેટ પહેલા કે ભાઈ નીતિનભાઈ સાહેબ નવા વેરા ઝીકશે અને અમે એનો વિરોધ કરીશું, પણ એવું કશું જ થયું નથી. આ બજેટમાં કોઈ એક પણ નવો વેરો આપવામાં આવ્યો નથી. તમે કેવી રીતે કહી શકો? તમે હું આવું છું દિલમાં ઉતરી પડ્યા છો. બેન, હું આવું છું. આ શબ્દો ના વાપરવા જોઈએ, જે રિયાલિટી છે એ પ્રકારની વાત. મને બોલવા દો, હું આવું છું. તમારા એક એક મુદ્દા ઉપર આવું છું. પણ આવું શબ્દ જ નહીં વાપરવું જોઈએ. હું તમારા એક એક મુદ્દા ઉપર આવું છું. એવું તમને કેવી રીતે ખબર પડી? હું આ તમે તમે મને જે એનો તમે જવાબ આપો. મારા મનમાં તો એવું હતું જ નહીં. હું આપને એનો જ જવાબ આપી મારા રહ્યો મનમાં છું. ભાજપમાં આવવાનું હતું કે તમારું આવું હતું, એવું તમને કેવી રીતે ખબર પડી? બેન, મને જવાબ આપવા દેશો તો હું બોલીશ. મારા જવાબ પછી પણ આ બધા શબ્દ પ્રયોજન એ ખરેખર આ મીડિયાના માધ્યમથી નહીં થવા જોઈએ કે અમારા મનમાં આવું હતું, વિરોધ કરીશું. અમારે વિરોધ કરવાનો હશે ત્યાં અમે વિરોધ કરીશું, જે અભિનંદન આપવાના હશે ત્યાં અભિનંદન પણ આપીશું. તમે સારી બાબતો જે પણ મૂકી હશે એને બિરદાવીશું પણ ખરા. એકાદ જગ્યા તો એ બતાવો કે જ્યાં તમે અમને અભિનંદન આપ્યા હોય. હું એટલા માટે આ વસ્તુ કહી રહ્યો છું કારણ કે આજે તમે જે અત્યારે આ ડિબેટના માધ્યમથી રહ્યા છો એ મને એવું લાગી રહ્યું છે કે કદાચ તમે જે તમારા ઇલેક્શન પહેલાના એ મુદ્દા હતા એ ગણાવી રહ્યા છો. બેન, બજેટની વાત જ એ છે કે બજેટમાં આવતા વર્ષના એક્સપેક્ટેડ આંકડા, જે બજેટેડ આંકડા હોય છે કે બજેટેડ યોજનાઓ હોય છે એને મૂકવામાં આવે છે. એ મૂક્યા પછી એ બજેટેડ યોજનાઓ જે હતી કે આંકડાઓ હતી અને કેટલા એક્ચ્યુઅલમાં કન્વર્ટ થયા એ જોવામાં આવે છે અને પછી જ નવું બજેટ બને છે. આજે તમે બજેટની ફાઇન પ્રિન્ટ વાંચો. હું એ સમજાવું છું કે તમે બજેટની ફાઇન પ્રિન્ટ વાંચો. એ બજેટની ફાઇન પ્રિન્ટમાં તમને કદાચ બજેટેડ શું હતું અને રિવાઇઝ બજેટ શું હતું અને એક્ચ્યુઅલ શું છે એ બધી જ વસ્તુઓ તમને જાણવા મળશે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે આ જે ટાઈમ છે પેન્ડેમિક, એ પેન્ડેમિકનો ટાઈમ કદાચ સરકાર તરફથી આશા જો ડાયરેક્ટ રાખીને બેઠા હોઈએ કે અમને આ બેનિફિટ મળશે, અમને તે બેનિફિટ મળશે, તો કદાચ આશા રાખવાનો ટાઈમ નથી. ધીસ ઇઝ નોટ ધ ટાઈમ ટુ ગેટ, ધીસ ઇઝ ધ ટાઈમ ટુ ગીવ ટુ ધ ગવર્મેન્ટ. અને એમાં પણ ગવર્મેન્ટે કદાચ કશું જ લીધું નથી. જાહેર જનતા પાસેથી કોઈ જ આકરો કરવેરો, કોઈ પણ નવો વેરો નાખ્યો નથી. કોઈ વસ્તુ લેવાની વાત નથી. એની સામે હું બીજું એવું કહીશ કે એટલા બધા નાના ઇનડાયરેક્ટ બેનિફિટ આપ્યા છે. હું તમને બેનિફિટ ગણાવું તો જે પ્રમાણે આગળ વાત થઈ એ પ્રમાણે એસટી બસમાં મુસાફરી મફત કરવામાં દેવામાં આવશે. ખેડૂત વીજની બેને વાત કરી કે ખેડૂત વીજના ભાવ ના વધે. હું એમને જણાવીશ કે બધી વસ્તુઓના ભાવ વધે છે. ખેડૂત વીજ બિલના ભાવ ગુજરાત રાજ્યમાં ઘણા વર્ષોથી વધ્યા નથી. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને લોન વગર વ્યાજે મળે છે અને એની પ્રોસિજર પણ એકદમ સિમ્પલ છે. પ્લસ સહાય અને સબસિડી પણ ખેડૂતોને મળી રહી છે અને એ જ સહાય, સબસિડી અને લોનના લીધે ખેડૂતોના આશીર્વાદ આજે ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યા છે. બીજી વાત કરીએ રોજગારીની, તો રોજગારી આ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની વાત છે, ટેક્સટાઇલ પાર્કની વાત છે કે રાજકોટમાં આજે મેડિકલ ડિવાઇસ પાર્કની વાત છે, એ ઇનડિરેક્ટલી રોજગારી જનરેટ કરવામાં જાહેર જનતાને મદદ કરશે. અને હું ચોક્કસપણે એવું માનું છું કે કદાચ આ વસ્તુ ડાયરેક્ટ ભલે કોઈ બેનિફિટ અત્યારે જનતાને નથી મળ્યા પણ ઇનડાયરેક્ટ બેનિફિટ ચોક્કસ આ સરકાર આપવા કટિબદ્ધ છે. ઠીક છે, હું જવાબ આપું. પલકભાઈ, આપે આશાઓની વાત કરી. આશાઓ તો નહીં આ કટોકટીમાં પણ સામાન્ય જનતાની દર વખતે બજેટમાં આશા હોય છે અને એ આશા અપેક્ષા સરકારે પૂરી કરવાની તેમની એક ઈચ્છા રહેતી હોય છે. શિલ્પાબેન, આપની પાસે આવું છું. આપ સીએ છો, ચાર્ટર્ડ એકાઉન્ટ છો, પણ આપને એ પ્રશ્નથી એક અલગ પ્રશ્ન પૂછવા માંગુ છું કે એક મહિલા તરીકે આપ આ બજેટને કેવું જોઈ રહ્યા છો? આપ સંતુષ્ટ છો? મહિલાઓને અને સ્ટુડન્ટ્સ માટે ઘણા બધા યોજનાઓનો જાહેરાત થઈ છે આ બજેટમાં. જે રીતે કે વિધવા જે છે એમને જે પેન્શન મળે છે એ 1000 પર મંથ કરી દેવામાં આવી છે અને જે પેલા 850 હતી ને એને 1000 કરી દેવામાં આવી છે. 2000 હા, અને પછી અને પેલા શું હતું કે વિધવા જે હોય એના જે બાળકો હોય, ખાસ કરીને પુત્ર હોય, યદી એ મેજર થઈ જાય છે યા તો કમાતો થઈ જાય છે તો એની પેન્શન બંધ થઈ જતી હતી. તો એ બહુ જ સરસ જાહેરાત છે કે એ નહીં બંધ થાય અને કન્ટિન્યુ રહેશે.
શું કામ કે દીકરો મોટો થઈ જાય છે, 18 વર્ષનો થઈ જાય છે, તો વિધવા માને તો કઈ એનો બહુ એને શું ફાયદો મળે છે? હા, એ જ્યારે કમાશે ત્યારે એનો ટેકો થોડો રહેશે. પણ આજે નીતિનભાઈએ જાહેરાત કરી છે કે વિધવા મહિલાઓને જે પેન્શન મળે છે એ કન્ટિન્યુ રહેશે, ઇરિસ્પેક્ટિવ ઓફ કે એના જે બાળકો છે એ મોટા થઈ ગયા છે. એ પણ બહુ જ વેલકમિંગ છે. પણ પાછું સમૂહ વિવાહને જે અમને કીધી છે, સમૂહ વિવાહમાં ચાંદલો જે 10,000 થી 12,000 કરી દેવામાં આવ્યો છે, એ પણ બહુ આવકાર્ય છે. કે જે ગરીબ મહિલાઓ છે યા કે ગરીબ જે પરિવાર છે, જે લોકોને લગ્નના ખર્ચા જ બહુ હોય છે, તેમાંથી ચાંદલો થોડો વધારે મળશે તો એ બહુ સારું છે. અને સ્ટુડન્ટ્સ માટે જે રીતે કે પ્રાઇમરી સ્કૂલ માટેના છે, તો એ લોકોને જે નાના સ્તરમાં ગામ વિસ્તારોમાં જે પણ સ્કૂલો છે ત્યાં પાણીની અને ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા હરેક 100% સ્કૂલોમાં થશે એવું કીધું છે. એ પણ વેલકમિંગ છે. પાછું જે મને F5માં છે, જે F5 સ્ટુડન્ટ છે, ફર્સ્ટ યરમાં જે ભણતા વિદ્યાર્થીઓ છે, એ બધાને ટેબ્લેટ્સ દેવામાં આવશે સરકારી કોલેજોમાં. એ પણ બહુ આવકાર્ય છે. પછી જે માધ્યમિક સ્કૂલોના જે છાત્રો છે એને બુક્સ, બધી જે પબ્લિકેશન બુક્સ છે એ પણ બધી ફ્રી દેવામાં આવશે. એ પણ આવકાર્ય છે. આવકાર્ય ઘણું સારું કામ ઘણું જ કર્યું છે. જાહેરાતો પણ ઘણી કરી છે. ખાલી એક જ આશા છે કે એ બધી જાહેરાતોનું ઇમ્પ્લિમેન્ટેશન 100% यदि नो થાય તો એટલીસ્ટ 95% સુધી થાય તો દેશ ઘણું આગળ આવી જશે. શું કામ કે જે વિઝન છે નરેન્દ્ર મોદીજીનું વિઝન એ રિયલમાં આવકાર્યલાયક છે. એને જે ડિજિટલાઇઝેશનનું જે સપનું જોયું હતું કે આપણી ઇન્ડિયા ડિજિટલાઇઝેશન તરફ જાય, એ પણ એના બહુ જ એને સ્ટેપ બાય સ્ટેપ્સ એવા કદમ લીધેલા છે કે આપણે એ તરફ જઈ રહ્યા છે. ખાસ કરીને જીએસટીમાં તમે જોવો, ઇન્કમ ટેક્સમાં જોવો કે જેમાં એ લોકો એવું કીધું છે કે તમારું 95% કેશલેસ હશે, તમે ડિજિટલથી પેમેન્ટ્સ ને એવું કરશો તો તમને નો બુક્સ છે, જે 44AD નો જે પ્રોવિઝન છે કે તમારે બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરવાની જરૂરત નથી. તો એ રીતે તમે જુઓ ને, આડકતરી રીતે ઇન્ડિયાને ડિજિટલાઇઝેશન તરફ જવા માટે બહુ જ પ્રોત્સાહન કર્યો છે અને એક રસ્તો, રોડમેપ બનાવ્યો છે કે આપણે એમાં આગળ વધી શકીએ. ખાલી મેઇન અગત્યની વાત એ છે કે જે ગરીબ જનતા છે, જે ફાર્મર્સ છે, એ લોકો સુધી જે ડિજિટલાઇઝેશન જે છે ને એની નોલેજ, જે રીતે કે એને વપરાશ કઈ રીતે કરવો, એને કેવી રીતે એને એપની આ બધી જે યોજનાઓ છે એને ખબર પડવી જોઈએ અને એ યોજનાઓનો ફાયદો કેવી રીતે ઉપાડે ઇઝી તરીકેથી, તો એની અવેરનેસ સદી કરે. શું કામ કે સ્માર્ટફોન આજકાલ બધે પાસે છે, બધા લોકો પાસે હોય છે, પણ સ્માર્ટફોનનો જે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન છે કે તમે નાના પેમેન્ટ છે જે તમે પેટીએમ થી કરો છો, યુપીઆઈ થી, ભીમ થી કરો છો, તો એને આવડવું જોઈએ એને બધું પેમેન્ટ કરતા. તો એ પ્રમાણે તમે એ બધાને એજ્યુકેટ કરો ને તો મને એવું લાગે છે આ બધી યોજનાઓ ને બધા સ્ટેપ્સ છે 100%, એટલીસ્ટ 95%, શું કહે કે 95%માં ગ્રામ વિસ્તાર અને ફાર્મર પણ આવી જાય છે, ખાલી એજ્યુકેટેડ પબ્લિક નહીં. તો એ બધું જ કવર થશે. ઠીક છે, ચર્ચાને આગળ ધપાવી તે પહેલા એક સમાચાર પર નજર કરી લઈએ. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે બજેટને આવકાર્યું છે. પ્રમુખ વીપી વૈષ્ણવે બજેટ અંગે જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની મોટાભાગની માંગ સંતોષવામાં આવી છે. શિક્ષણ, કૃષિ, આરોગ્ય, ઉદ્યોગલક્ષી બજેટ છે. તેમજ રાજકોટને વધુ જીઆઈડીસી મળે તેવી એક આશા. મેટ્રો ટ્રેન ફાળવી તેનાથી રાજકોટનો વિકાસ થશે. અને ખેડૂતલક્ષી જે બજેટ રજૂ કર્યું છે એ પણ એક સારી નિશાની છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય એ બે માટે શિક્ષણની અંદર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો છે. પહેલી વખત 32,000 કરોડ રૂપિયાની ફાળવણી શિક્ષણ લેવલે કરેલી છે. એટલે શિક્ષણ અંદર વખતો વખત ગુજરાત સરકારે ફેરફાર કરેલા છે, પણ આ વખતે શિક્ષણને પ્રાધાન્ય આપી અને 32,000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ એમને રજૂ કરેલી છે. સાથોસાથ આવનારા દિવસો આરોગ્યમાં એમાં પણ 12,000 કરોડ આસપાસની કરી અને જ્યારે આપ સૌ જોવો છો કે COVID-19ના એક વર્ષના ગાળાની અંદર આ ગુજરાત સરકારની જે બેનમૂન કામગીરી કરેલી છે એ સમગ્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વની અંદર ગુજરાતનું નામ શિરમોર છે. એને ધ્યાનમાં રાખી અને આરોગ્યની દ્રષ્ટિએ નાનામાં નાના વ્યક્તિને આરોગ્યની ખેવના કરી અને આ ગુજરાત સરકારે આ બજેટમાં પણ વધારે સુવિધા ઊભી કરેલી છે.
ચર્ચાને આગળ વધારીએ. મુકેશભાઈ, આપની પાસે આવું છું. જે પ્રકારે દર વર્ષે બજેટ રજૂ કરવામાં આવે છે અને તેના આંકડામાં પણ બદલાવ લાવવામાં આવે છે. જે ગત વર્ષે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તેનાથી આ બજેટમાં જે ફાળવણી કરવામાં આવી છે તે વધારે છે. દર વખતે આપણે જોતા આવ્યા છીએ, પણ હકીકતમાં શું આ ફાળવણી યોગ્ય રીતે થાય છે ખરી? કેમ કે આખા વર્ષ દરમિયાન જે બજેટલક્ષી મુદ્દાઓ કહેવામાં આવતા હોય છે તે કદાચ અમુક મુદ્દાઓ કાગળ પર રહી જતા હોય અને લોકો સુધી આ સુવિધા પહોંચી જ નથી રહી. તેના માટે શું કોઈ યોગ્ય નિરાકરણ લાવવાની જરૂરિયાત નથી લાગી રહી? સરકારે બેન એક અભ્યાસ કરવાની પણ જરૂર છે કે ગુજરાતની અંદર જેટલા ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગો ચાલી રહ્યા છે, નાના મોટા ધંધા ચાલી રહ્યા છે, તો કેટલી જીએસટી ચોરી થઈ રહી છે. ખૂબ જ મોટો વર્ગ એવો છે જે વિધાઉટ જીએસટીનું વલણ વધી રહ્યું છે. વગર જીએસટીના માલ માંગવાની ડિમાન્ડ વધી રહી છે અને એ થઈ રહી છે. એને રોકવા માટે એક એવી નીતિ હોવી જોઈએ કે તમામે તમામ સેટિસ્ફેક્ટરી રીતે જીએસટી ભરી શકે. કારણ કે 18% જીએસટી એક મધ્યમ લેવલ છે. 18% જીએસટી 18% જીએસટી એ ખૂબ જ વધારે છે. એને પણ ક્યાંક ને ક્યાંક, કારણ કે એના કારણે ચોરીઓ વધી રહી છે. બીજું કે સાયબર ક્રાઇમ, તમે ડિજિટલાઇઝેશનની વાત કરો છો, પણ સાયબર ક્રાઇમ પછી જલ્દી ન્યાય નથી મળતો. પૈસા લોકોના બેંકમાંથી ઉડી જવા, ડૂબી જવા, બેન્કિંગ પ્રોસેસને પણ જેટલી છૂટ આપવામાં આવી છે આ ગયા વર્ષે કેન્દ્ર સરકારના બજેટ દ્વારા, એમને તમામ ચાર્જીસ લેવાની પણ છૂટ આપવામાં આવી છે. એટલે એ બેંકનું પણ હવે એક પ્રકારે ફોર્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપર, વ્યાપારી ઉપર, મધ્યમ વર્ગ ઉપર એમને ચાર્જ લેવાની છૂટ મળી ગઈ છે. એના ઉપર પણ સરકારે ધ્યાન આપવું જોઈએ. કારણ કે આ બધી એવી વાત છે, ગુજરાતની અંદર ક્રાઇમ રેશિયો વધ્યો છે અને આ બજેટની અંદર મેં જોયું છે બેન કે ઘણા 80 પોલીસ સ્ટેશન્સ અને કંઈક એમના માટેની ગાડીઓ માટે, કંઈક પેટ્રોલિંગ માટે એમને ખાસા વાહનોની વ્યવસ્થા, આ જે પ્રકારે થઈ રહ્યું છે એ સાબિત કરે છે કે ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે. એને બંધ કરવા માટેના પગલાં લેવા સારા છે, પણ જે ક્રાઇમ રેશિયોની જે સર્જનાત્મકતા થઈ રહી છે, વધી રહ્યું છે, એને રોકવા માટેનું એક જ માધ્યમ છે, તે છે શિક્ષણ. અને શિક્ષણ માટે એમણે સરકારે 32,700 કરોડ રૂપિયા, આ નાની એમાઉન્ટ નથી બેન, ગુજરાત સરકાર માટે ખૂબ જ મોટી એમાઉન્ટ છે. બાળકને આજે આપણે સંસ્કાર આપીએ છીએ, સરકારની ફરજ એ છે કે સરકારના કાયદા કાનૂન પ્રત્યે દરેક વ્યક્તિ જાગૃત રહે, કોઈ પણ ખોટું ન કરે. આપણે એવું ઈચ્છીએ કે આપણે ખોટું નથી કરવું અને અમને સંતુષ્ટિ મળે છે, અમને 2 પૈસા મળે છે, અમારા ઘરમાં શાંતિ રહે છે. આજે કોરોના પછી વેપારી વર્ગ દેવાદાર થઈ ગયો છે. નાના મધ્યમ પાથરણાવાળા હોય, નાના દુકાનદાર હોય, એમના ઘરની અંદર જઈને ત્યાંની પરિસ્થિતિનું તમે ચિત્રણ જુઓ, ત્યારે તમને લાગશે કે આ બધી રાહતો પહોંચતા પહોંચતા અહીંયા હજાર કરોડના શબ્દો વપરાય છે, પણ ત્યાં સુધી ઘરે આવતા એમને 2,000 રૂપિયાની રાહત મળે છે. સરકારે, કેન્દ્ર સરકારે 2,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખવાની વાત કરી, એમના સુધી પહોંચ્યા બી ખરા, 2,000, 2,000. તો 6,000 રૂપિયાથી શું એમનું જીવન બદલાઈ જશે? ના, થોડીક એમને ક્યાંક ને ક્યાંક એવી જરૂરી છે, ત્યાં એમને મળશે કે રાહત મળશે. પણ એને આ મફતમાં જે આપી રહ્યું છે, ઘણું બધું સરકારે કેટલું બધું મફતમાં આપ્યું છે. હમણે 60-70 લાખ લોકોને કોરોના કાળની અંદર મફત જમવાનું, મફત દવા, મફત બધી વ્યવસ્થાઓ આપી છે. જે સક્ષમ છે એ પણ એનો ફાયદો લીધો છે, જે એકચ્યુઅલ ગરીબ માટે જરૂર છે પણ એ તમામ ફાયદો લે છે. મોટા વર્ગ પણ લે છે, એમાંથી ક્યાંય ને ક્યાંય કમાણી થતી હોય છે. સરકારે આ માધ્યમ ઉપર એક એક્સપર્ટ કમિટી હોય, રિસર્ચ, એક એનાલિસિસ થવું જોઈએ, રિસર્ચ થવું જોઈએ, અને રિસર્ચ બાદ એની એક નવી પોલિસી બનવી જોઈએ, અને એ પોલિસી અંતર્ગત તેના કાયદા બનવા જોઈએ, અને ત્યાર પછી એનું અમલીકરણ થાય ત્યારે જ એનું રિઝલ્ટ મળતું હોય છે. આ એક સત્યતા છે. મહિલા વિકાસ માટે તમે 3511 કરોડ રૂપિયા નાખ્યા, તો આજની મહિલાઓ એટલી જાગૃત થઈ ચૂકી છે. નથી જાગૃત થઈ તો એના માટે શિક્ષણ જવાબદાર છે. શિક્ષણ નથી પહોંચતું તો એના માટે શિક્ષકો જવાબદાર છે. એક શિક્ષકોને 40-50 હજારના પગાર આપો છો તો શિક્ષકોની ફરજ નથી આવતી? તો શિક્ષકો ઉપરનો તમારો કંટ્રોલ શું, સરકારી કંટ્રોલ શું, કેટલા તમારા ઇન્સ્પેક્શન થાય છે, કેટલી ત્યાં સુધીની પ્રોપર વ્યવસ્થાઓ થાય છે? આજથી 5-10 વર્ષ પહેલા અમે સાંભળતા હતા કે જે છોકરાઓને જમાડવામાં આવે સ્કૂલની અંદર, એની અંદર પણ ભ્રષ્ટાચાર, ઘણી જગ્યાએ ભ્રષ્ટાચાર. ખરેખર અભિનંદન આપીશ કે આ શબ્દો ધીમે ધીમે હવે ઓછા થતા જાય છે.
ભ્રષ્ટાચાર, કારણ કે હવે ડિજિટલ ફોર્મેટમાં આવી ગયા છીએ, ઓપન થઈ ગયું છે, લોકોને આજ સોશિયલ મીડિયા થકી કોઈ પણ નાની નાની વાત પણ લોકો વિડીયો થકી મૂકી દેતા હોય છે. એ કરપ્શન લેવલ ઘટ્યું છે એવું કદાચ મારું માનવું છે, બીજા લોકો સહમત હોય એની સાથે સહમત નથી, પણ કરપ્શન લેવલ ગવર્મેન્ટ સેક્ટરની અંદર, સેમી સેક્ટરની અંદર જે નાના યુનિટો છે એની અંદર લોકો ડરે છે, કાયદાઓથી ડરે છે. પોલીસના કાયદાઓ પણ સ્ટ્રોંગ કરવામાં આવ્યા છે. હવે નાનામાં નાના મહિલાઓ પ્રત્યે કંઈક પુરુષનો ગેરવર્તન થયું હોય તો કસ્ટડીમાં લેવામાં આવે છે અને 48 કલાક રાખવામાં આવે છે. એના ઉપર જો યોગ્ય પગલાં ન લીધા હોય તો એ પોલીસ ઉપર પણ આવી રહ્યા છે. એટલે આ પ્રકારના જે પગલાં લેવાઈ રહ્યા છે એ તમામ પગલાં ગરીબોને મફત આપવું જોઈએ, કારણ કે એમની જરૂરિયાત છે. આપની વાત સાચી છે ને આપની વાત પાસે ફરી આવું છું. જી, આ ચર્ચાને આપણે અહીંયા અટકાવીશું. હાલ સમય એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બજેટલક્ષી ચર્ચા ચાલી રહી છે. મુકેશભાઈ, આપની પાસે ફરી એક વખત આવું છું. ગરીબોની જ્યારે વાત થઈ રહી હતી ત્યારે એક વાત એ પણ સામે આવી રહી છે કે જ્યારે કોરોના કાળ ચાલી રહ્યો હતો ત્યારબાદ રાજ્ય સરકાર તરફથી પણ લોકોની સહાય માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જે રાહત પેકેજની તાતી જરૂરિયાત નાના અને મધ્યમ વર્ગને સૌથી વધુ હતી તે સમયે. ત્યારે પણ અનેક એવા ઘરો હતા કે જ્યાં રોજે રોજનું જમવાનું પણ બનતું ન હતું. તેવા સમયે પણ સરકારે ધ્યાન આપવાની જરૂરિયાત હતી. હવે જ્યારે આ બજેટ રજૂ થયું છે ત્યારે પણ સવાલ એ જ કે ગરીબ જનતાને આ બજેટનો કેટલો ફાયદો થશે? સરકારે જાહેરાત પણ કરી હતી કે 76,38,000 ગરીબ લોકોને, એમાં શબ્દ વાપર્યો ગરીબ, તો 76,38,000 ગરીબ ગુજરાતમાં છે એ પણ સાબિત થઈ ગયું. એટલા લોકોને કોરોના કાળમાં જમવાનું, ખાવાનું, પીવાનું, સ્વાસ્થ્ય એ તમામ સુવિધા ફ્રી આપી એવું આજના બજેટમાં નીતિનભાઈએ સ્પષ્ટ કહ્યું છે. તો શું એ જરૂરિયાત હતી? કોરોના કાળ હતો, એ સરકારની ફરજ હતી. અને અભિનંદન સાથે હું કહીશ કે આ સરકારે કોરોના કાળમાં વાસ્તવમાં કામ કર્યું છે અને પબ્લિકને પરેશાન થવા દીધી નથી અને ત્યાં સુધી તેમના સુધી વ્યવસ્થાઓ પહોંચી છે. અને આજે જે પણ કંટ્રોલ છે ગુજરાતમાં કોરોનાનો, એના માટે સરકારના પગલાં સક્ષમતાપૂર્વક સાબિત થયા છે એ આપણે ચોક્કસ કહી શકીએ છીએ. હવે વાત રહી કે ગરીબોને આપવાની. દરેક સમય કોરોના કાળ નથી હોતો, આવનારો સમય ઉજ્જવળ તકો લઈને આવે છે. આજનું બજેટ જે છે એ ભવિષ્ય માટે ઉજ્જવળ તકો વધતી જઈ શકે. તો ગરીબને ગરીબ રાખવામાં રસ નથી. એક સમય પહેલા કહેતો હતો કે કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં એમ કહેતો હતો કે ગરીબો હશે તો કોંગ્રેસ ટકશે. એટલે હવે એવું લાગે છે કે ગરીબો ઘટતા ગયા છે અને કોંગ્રેસ પણ ઘટતી ગઈ છે. એટલે એક પહેલાના રાજ્યોમાં અને એક કોંગ્રેસ માટે એવા શબ્દો વપરાતા હતા. હું કોઈ પક્ષાપક્ષીની વાત નથી કરતો, મારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, પણ વાસ્તવિકતા આ બજેટની પાછળ જે દોરી સંચાર છે એ ચોક્કસપણે કેન્દ્ર સરકારનો છે. અને કેન્દ્ર સરકાર તરફથી જેમ MSME માટે 18,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા, ગુજરાતને સૌથી વધુ લાભ એમાંથી થયો. અને ગુજરાતને એ પૈસા ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા, નાના મધ્યમ MSME આવ્યા, એમની લોનની CCની અંદર 20% વધારો થયો, 10% વધારો થયો. એ પૈસા માર્કેટમાં આવ્યા, કારણ કે જ્યાં બીજા ખર્ચવાના હતા, સિનેમા હોલ, ખાવી પીવી, એ બધું 4-6 મહિના બંધ હતું. આજે પણ મોટા લેવલે બંધ છે. એટલે એ પૈસાનો ફ્લો માર્કેટમાં આવ્યો, ઇન્ડસ્ટ્રીઝ થકી, માર્કેટ થકી. અને એની જે તેજી દેખાવામાં આવી રહી છે એનું જ આ પરિણામ છે કે આખા વર્ષના અંતે જ્યારે આ છેલ્લા ક્વાર્ટરની અંદર એમને જે GSTની કલેક્શનમાં વધારો થયો અને લાસ્ટમાં એમણે કીધું કે આખા વર્ષમાં 5% આવક સરકારે વધી છે, GSTની કલેક્શનમાં 5%નો વધારો થયો છે. એ ગુજરાત માટે સારી બાબત છે અને આટલાથી સંતુષ્ટિ થવાની જરૂર નથી. ગુજરાત ઉદ્યમી છે, ઉદ્યોગને બહુ સારી રીતે સમજી શકે છે, પણ હજુ ગુજરાત વધુને વધુ એક્સપોર્ટ કરવા માંગે છે. એટલે એક્સપોર્ટ તરીકેની જાણકારી સરકાર તરફથી સરળીકરણ પ્રક્રિયા થાય તો આજે આપણા ડાંગ જિલ્લાની વાંસની પ્રોડક્ટ હોય, કચ્છના ભરતકામની જે પ્રોડક્ટો છે કે જે આપણે આયુર્વેદિક પ્રોડક્ટો છે, એ પ્રોડક્ટોને વિદેશોની અંદર બહુ જ મોટી ડિમાન્ડ છે. દવા ઉદ્યોગ, ફાર્મસી ઉદ્યોગની અંદર બહુ મોટી ડિમાન્ડ છે. એમના એક્સપોર્ટ લેવલ સુધી પહોંચવા માટે
એમની પાસે એ નોલેજ હોવું જોઈએ, એમના થકી સંપર્ક હોવા જોઈએ. ખેડૂતનું કામ માત્ર બેન આજની તારીખે એવું છે કે ખેડૂત પાક ઉગાડી જાણે છે, એ વેચી જાણતો નથી, એને આગળ પહોંચાડી જાણતો નથી. આ તથ્યને સરકારે ક્યાંક બહુ સાવધાનીપૂર્વક સમજવો પડશે. ખેડૂત મહેનત કરવા તૈયાર છે, ખેડૂત વ્યાપારી ના બની શકે, ખેડૂત તો ખેડૂત જ રહેવાનો છે. એટલે આ જો પ્રક્રિયાઓની અંદર સરકારની ફરજમાં એ આવે છે કે જે તૈયાર પાક છે એને ક્યાં સુધી આગળ પહોંચાડવો, એને પ્રોપર એનો પાકની રકમ એના સુધી મળે, અને જે ઓપન માર્કેટ કર્યું છે કૃષિ નીતિની અંદર, ગુજરાતનો ખેડૂત કેરલામાં જઈને પણ વેચી શકે, અહીંયાથી ડાયરેક્ટ એ પોતે એક્સપોર્ટ કરી શકે. ગુજરાતની અંદર કેરી થાય છે બેન, હવે ઓર્ગેનિક કેરીનું પ્રમાણ વધી રહ્યું છે, વિદેશોની અંદર ડિમાન્ડ છે, પણ એક નાનો ખેડૂત 50 આંબા લઈને બેઠો હોય, એ કે ભાઈ મારે ત્યાં હવે આ 500 કિલો 1000 કિલો કેરી થઈ છે તો હું 1000 કિલો તો ના વેચી શકું ને, એક્સપોર્ટ ના કરી શકું ને. ત્યારે એને જો સમજાવવાનો પ્રયત્ન કરે કે તું આ એક લેવલથી માર્કેટ યાર્ડ સુધી જા, માર્કેટ યાર્ડથી આગળ સુધી જા, તો તારો આ પાક એક્સપોર્ટ સુધી થશે ને તને વેલ્યુ સારી મળશે. આ બધી બાબતો ખેડૂતો સુધી જાણકારી નથી. એક ઓર્ગેનાઇઝેશન બનાવ્યું હતું, મને ખ્યાલ છે ત્યાં સુધી, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવેલું છે, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવેલું છે, પણ ખેડૂતોને એ વાતની ખબર જ નથી. આપણે તમે 10 ખેડૂતોને પૂછો બેન લાઈન કરીને કે ભાઈ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન બનાવ્યું છે, તમે જાણો છો એ વાત? ઓર્ગેનાઇઝેશન બનાવવું એ જરૂરી નથી, એના પાછળ એ બનાવીને તમે કેટલા અંશે કેટલા ટકા તમે ખેડૂત સુધી પહોંચી શકો છો, કે જે મજૂર સુધી પહોંચી શકો છો, કે તમે MSME ના યુનિટ સુધી પહોંચી શકો છો, એ જરૂરી છે. એટલે એ પ્રકારના પગલા જો સરકાર હજુ આગળ વિચારે, બજેટની અંદર નવું સંશોધન કરીને એ પ્રત્યેની જવાબદારી નિભાવે, તો વાસ્તવની અંદર ગુજરાત આજે US, અમેરિકા, કેનેડા, આજે ન્યુયોર્ક સિટી તમે કહી શકો એવું એક ગુજરાતનું હબ તૈયાર થઈ રહ્યું છે બેન, અને ડિમાન્ડ વધી રહી છે. ચોક્કસપણે ગુજરાતના શુભ સંકેતો દેખાઈ રહ્યા છે. પલકભાઈ, આપ મુકેશભાઈની વાત સાથે સહમત છો ખરા? કારણ કે ગ્રામ્ય વિકાસની વાતો તો આ બજેટની અંદર ખૂબ જ મોટી કરવામાં આવી છે. સિંચાઈની વાત હોય કે પછી ખેડૂતોને સીધો લાભની વાત હોય, પણ ક્યાંય ગ્રામ્ય સ્તરે શિક્ષણની વાત આ બજેટની અંદર જોવા નથી મળી રહી. તેની તાતી જરૂરિયાત નથી લાગી રહી. હું અહીંયા સૌપ્રથમ તો એવું કહીશ કે મુકેશભાઈ સાહેબ એક વિશ્લેષક છે, ઉદ્યોગપતિ છે. શિલ્પાબેન બૌદ્ધિજીવી છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. કદાચ હમણાં જ આપણે જોયું એ પ્રમાણે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે પણ બજેટને વધાવ્યું છે. આ દરેક વાત ઉપરથી એક વસ્તુ જે હું કહેવા માંગીશ એ એવી છે કે ઓવરઓલ બજેટની અમે લોકો નહીં પણ જનતાના દરેક વર્ગમાંથી પ્રશંસા થઈ રહી છે. મુકેશભાઈએ જે પ્રમાણે વાત કરી એ વાત સાથે હું ચોક્કસ વિનમ્રતાથી એને સ્વીકાર કરીશ કે બે વસ્તુની, જે હું સમજુ છું સાહેબ એ પ્રમાણે બે વસ્તુની બહુ જરૂર છે. શિક્ષણ હશે તો ક્રાઇમ રેટ ઓછો થશે. શિક્ષણ હશે, એ શિક્ષણ પછી ખેડૂતોને એમના પાકની સેલ માટેનું શિક્ષણ હોય કે એમને પાકના વાવેતરનું પૂરેપૂરું વળતર મળે એના માટેનું શિક્ષણ હોય, તો એ ચોક્કસ લાભદાયી થશે. અને જે હું ચોક્કસ પક્ષ સુધી કે શાસક પક્ષ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. બીજી વસ્તુ છે કે કડી બનવું ખેડૂતના પાક અને પરચેઝર, એ એક્સપોર્ટ હોય કે ડોમેસ્ટિક સેલ હોય, એ બે વચ્ચેની કડી બનવું ખૂબ જ જરૂરી છે. તો એની પણ હું ચોક્કસ નોંધ લઈશ. વાત કરીએ આપણે કલેક્શનની. GST કલેક્શન સાહેબે કીધું એ પ્રમાણે વધ્યું છે, અને ખરેખર એ વસ્તુ બતાવે છે કે જ્યારે ગયા વર્ષે અત્યારે એપ્રિલ મહિનામાં, માર્ચ એન્ડ એપ્રિલમાં કોરોના કાળ ચાલુ થયો ત્યારે એવી વાત હતી, એવું લાગતું હતું કે કદાચ આ ભારતને કે ગુજરાતને બેઠા થતા ઘણી વાર લાગશે. પણ એ કદાચ GSTના આંકડા, હું એવું નથી કહેતો કે GSTના આંકડા એ એક લેબ ટેસ્ટ છે, પણ એ આંકડા બતાવે છે કે કદાચ આપણે વિચાર્યું હતું એના કરતાં ઘણા ઝડપથી આપણે પગભર થઈ રહ્યા છીએ, કે આપણે પાછા બેઠા થઈ રહ્યા છીએ. હું અહીંયા વાત કરું કે એક ખેડૂતને યોજનાઓ તો આપવામાં આવે છે, કે બીજા ઘણા બધા ક્ષેત્રે યોજનાઓ તો આપવામાં આવે છે, પણ એ યોજનાઓ જે સામાન્ય માણસ છે, છેવટના માણસ છે, માણસ સુધી પહોંચતી નથી. એ પહોંચાડવા માટે જ અત્યારે અમે ચોક્કસપણે એવું માની રહ્યા છીએ કે જો હ્યુમન ઇન્ટરવેન્શન ઓછું હશે
તો એ યોજના ઘણી સરળતાથી પહોંચશે અને એના લીધે જ અત્યારે આપણે જોયું એ પ્રમાણે ડાયરેક્ટલી જે લોકો છે એમના ખાતામાં રૂપિયા ક્રેડિટ થઈ રહ્યા છે. સેમ વે કદાચ હું કર વિભાગની વાત કરું તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં અત્યારે ફેસલેસ અસેસમેન્ટ, નો ડાઉટ એ કેન્દ્ર સરકારની બાબત છે, પણ ફેસલેસ ઈ અસેસમેન્ટ આવ્યું છે જેમાં ઓફિસર અને કરદાતા કે કરદાતાના રિપ્રેઝેન્ટેટિવ, એ વકીલ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય કે કોઈ પણ હોય, એ એકબીજાને મળતા નથી અને એના લીધે કદાચ સરકારની આવક ઘણી વધી છે અને જે વેપારીઓ છે એને ઈઓડી, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો ઘણો લાભ મળી રહ્યો છે. પણ હા, જે મુદ્દા છે, જ્યાં જ્યાં કસર છે ત્યાં એ કસર અમે પૂરી કરવા માટે કટિબદ્ધ છીએ. ઠીક છે. વંદનાબેન, આપનું શું કહેવું છે? આપે તો પહેલા બજેટને આખું વખોડ્યું જ છે, પણ આપના મતે બજેટમાં કોઈ જ સારો મુદ્દો નથી, ચૂંટણીલક્ષી બાબતને બાદ કરતા બજેટની અંદર આપના મતે શું સારું છે? બજેટને વખાવડવાની વાત નથી. આજે ભલે ગમે તેટલી સારી વાતો થતી હોય, સારા શબ્દોમાં વાતો થતી હોય, મારે સૌથી પહેલા તો મુકેશભાઈએ વાત કરી કે જેમ જેમ ગરીબો ઓછા થયા એમ કોંગ્રેસ પણ ઓછી થતી ગઈ છે. તો મારે એમને કહેવું છે, એક વિશ્લેષક તરીકે, એક બુદ્ધિજીવી વ્યક્તિ તરીકે આ એમનું અંગત મંતવ્ય હોઈ શકે. કોંગ્રેસે હંમેશા દેશના તમામ વર્ગનો ખ્યાલ રાખ્યો છે અને આમ જનતાનો પણ વિશેષ ખ્યાલ રાખ્યો છે. એટલે કોંગ્રેસ ગરીબોનો ખ્યાલ રાખે છે એ બાબતને એમને પોઝિટિવલી લેવી જોઈતી હતી, એની જગ્યાએ નેગેટિવલી લીધી છે. બાબતનું મને દુઃખ છે. બીજી વાત કરી પલકભાઈએ હમણાં સ્ટાર્ટિંગમાં મને બોલવાનો મોકો એ બંને બે વાર બોલ્યા પછી તમે આપ્યો છો, એટલે હું જૂની વાત એમની જે યાદ દેવડાવવા માંગુ છું. કોઈ પણ સરકારની અંદર કોઈ પણ બેઠેલા લોકો પોતાનું પ્રાઇવેટ બજેટ નથી આપતા હોતા. જે પણ બજેટ અહીંયા રજૂ કરવામાં આવે છે એ જનતાના માધ્યમથી, ટેક્સના માધ્યમથી, જીએસટીના માધ્યમથી જે પણ ટેક્સ ઉઘરાવે છે એના દ્વારા એક વહીવટ કરવા માટે સરકાર બેઠેલી હોય છે. એટલે કોઈ પણ ગવર્મેન્ટ આપી રહે છે ને અમે આપી દઈએ છીએ એવું નહીં કહેતા. સરકાર આપણું જે પણ પ્રજામાંથી, જે ટેક્સના માધ્યમથી જે પણ નાણાં આવે છે એને આપણે પ્રજા સુધી પહોંચાડતા હોઈએ છીએ. એટલે આપણે એક જવાબદારીના ભાગરૂપે હોઈએ છીએ. બીજી વાત તમે કરી જે ઓલ ઓવર બધા જ લોકો, એ 20% લોકોની વાત થઈ. આજે 65% પરિવારો એવા છે જે મધ્યમ વર્ગ છે. વાત કરી હતી બેનને, તમે પૂછ્યું હતું કે ગૃહિણી ઉપર શું અસર પડશે, તો મારે એ જ કહેવું છે કે આજે દરેક ઘરની અંદર ગૃહિણી માટે વાત કરીએ, આજે શિક્ષણ માટે વાત કરીએ તો શિક્ષણની અંદર શિક્ષણ બહુ જ મોંઘું થયું છે. કોરોના કાળમાં પણ આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર તમામ જગ્યાએ જે સ્કૂલોની બંધ હોવા છતાં પણ ફી નહોતી ઉઘરાવી જોઈતી, એની જગ્યાએ તમામ વાલીઓએ ફી ભરવી પડી છે. આ દરેક મધ્યમ વર્ગની ખૂબ મોટી મુશ્કેલી થઈ પડી હતી, કારણ કે આવક બંધ હતી અને છતાં પણ જે જાવક હતી એ હતી જ. એટલે દરેક પરિવાર આમાં બહુ જ દુઃખી થયો છે, આર્થિક રીતે તૂટ્યો છે. આ જે હકીકત છે એને સ્વીકારવી પડશે. આપ સ્વીકારો કે ના સ્વીકારો, જે પણ લોકો આજે આ મંચના માધ્યમથી સાંભળી રહ્યા છે અને જે લોકો 65% આવે છે એ લોકો ડેફિનેટલી આત્મીય ભાવે સ્વીકારી રહ્યા છે. મારી વાત પૂરી કરવા દો. બહુ જ લાંબુ મુકેશભાઈ પણ બોલ્યા છે, બહુ જ લાંબી વાત પલકભાઈએ પણ કરી છે. વિરોધ પક્ષમાં અમે છીએ, અમારી પણ વાત. મારે એ જ કહેવું છે કે શિક્ષણ પરની જો તમે વાત કરતા હોય તો સૌથી વધારે શિક્ષણ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના રાફડા ફાડ્યા છે અને આજે આપણા બાળકને, મધ્યમ વર્ગના બાળકને ખૂબ સારું ઇન્વેસ્ટમેન્ટ કરી અને ભણાવી અને તૈયાર કર્યા પછી પણ એને રોજગારી નથી મળતી. એટલે એના એજ્યુકેશન પાછળ ખૂબ મોટો ખર્ચ કરવામાં આવે છે અને પછી જ્યારે જોબ ના મળે એટલે આ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ અને એના પછીનું નુકસાન કહી શકાય કે નહીં એ બધાએ વિચારવું રહ્યું. બીજી વાત કરી આરોગ્યની, તો આરોગ્ય ઉપર ખૂબ સારા અને મોટા બજેટના આંકડા બહુ સરસ આવ્યા છે. આંકડાઓ માટે અભિનંદન, નો ડાઉટ. પણ સાચા અર્થમાં જ્યારે દવાખાનામાં જઈએ છીએ, કોઈ પણ મધ્યમ વર્ગનો નાગરિક દવાખાનામાં જાય છે ત્યારે દવાખાનામાં જતા પહેલા ઘણી વખત તો દર્દી દવાખાનામાં જવાની જગ્યાએ ઘરે કેવી રીતે મટી જાય એની વિમાસણમાં આજનો આમ નાગરિક હંમેશા માનસિક રીતે અસ્વસ્થ થઈ જાય છે, તૂટી જાય છે. સાચા અર્થમાં મેડિકલ ખૂબ મોંઘું બન્યું છે. સાચી ખરેખર જો સેવા લેવી હોય, સારવાર લેવી હોય તો ખરેખર મેડિકલ મોંઘો છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. બીજી વાત રહી આવક અને જાવકના બે છેડા સાંધવાની અને મધ્યમ વર્ગની જે ગૃહિણી છે, આજે તમે માનશો કે 25,000 રૂપિયા જેને પગાર કહેવાય, શિલ્પાબેન, એ વ્યક્તિ મધ્યમ વર્ગનો કહેવાય કે નહીં? આજે 25,000 રૂપિયા પગારની અંદર કેટલા એવા પરિવારો છે, કેટલાક ભાડેથી રહે છે, કેટલાકને પોતાનું મકાન હશે. 25,000ની આવકની અંદર આવક જાવકના બે છેડા સાંધવા એ દરેક ગૃહિણી માટે, એમાં શિક્ષણનો ભાગ, એમાં મેડિકલનો ભાગ, એમાં
અણધારી કોરોના જેવી આપત્તિ આવી જતી હોય તો એ એક્સિડન્ટલી આપત્તિ, અને એના સિવાય કેટલી બધી આજે મોંઘવારી, આવક જાવકના બે છેડા સાધવા. આજે તેલના ડબ્બાનો ભાવ આજ દિવસ સુધી, મારી 44 વર્ષની ઉંમર થઈ, મેં નથી જોયો એટલો તેલના ડબ્બાનો ભાવ આજે છે. અને તેમ છતાં પણ આજે એ મોંઘવારી ઓછી કરવા માટેના પ્રયાસો નથી થઈ રહ્યા. આજે 100 રૂપિયા પેટ્રોલ ભરાવીએ છીએ જ્યારે ગાડીમાં, અહીંયા તમારા સ્ટુડિયો સુધી ડિબેટમાં આવવાનું હોય છે ને તો એમ થાય છે કે ચલો નથી જવું, સ્વિફ્ટ કરી દઈએ. એટલે અમને પણ નડે છે. તો મધ્યમ વર્ગના લોકો, અમે પણ મધ્યમ વર્ગમાં છીએ, તો એનાથી પણ નીચે જે ગરીબ વર્ગ છે એની શું પરિસ્થિતિ હશે? આ પરિસ્થિતિને દરેક લોકોએ ફીલ કરવી જોઈએ અને માત્ર ને માત્ર ભ્રામક અપ્રચારના આંકડાઓમાંથી બહાર નીકળી અને સાચા અર્થમાં રિયાલિટી ગ્રાઉન્ડ વાતો કરવી અને લેટર એન્ડ સ્પિરિટમાં ફેરવવું, આ બાબતની બહુ દૂરની વાત રહી. બીજી વાત કરી તમે કિસાનો માટે ઘણી બધી એપના માધ્યમથી તમે લાભ આપો છો, પણ કિસાનો કેટલા એવા છે કે જેમને આ બાબતની ખબર હોય, જે આ લાભ લઈ શકે, જેમને બિચારાને એપ ડાઉનલોડ કરીને ત્યાં સુધી લાભ લેતા આવડતો હોય. એટલે માત્ર 2-5% કે 10% લોકો લાભ લે છે, પણ વ્યાપક પ્રમાણમાં લાભ પહોંચાડવા માટેના પ્રયાસો પણ ડેફિનેટલી થવા જોઈએ. બીજી વાત કરી તમે લોકોએ જે ઉદ્યોગોની, તો વડીલે વાત કરી કે 2 લાખ જેટલા ઉદ્યોગ યુનિટો કોરોના કાળમાં બંધ થયા છે. તો આ જે બંધ થયા એના માટે પુનઃ 2000 કીધું, 2000 યુનિટ બંધ થયા છે. 2000 નહીં પણ વધારે છે. સુરતમાંથી મેં પણ આંકડો લીધો છે, કમ્પ્લીટ આંકડામાં આપણે નથી પડતા, પણ જે યુનિટો બંધ થઈ ગયા છે એ યુનિટોને પુનઃ સ્થાપિત કરવા માટે સરકારે શું સ્પેશિયલ કેસમાં કેર રાખી. તો આ બધા ઘણા બધા નાના પોઈન્ટ છે જે ઘણા બધા આ બજેટની અંદર ભૂલાયા છે. જે પણ સારું કર્યું હોય એના માટે ડેફિનેટલી અમે અભિનંદન આપવા તૈયાર છીએ. વિરોધ પક્ષમાં છીએ અને નેગેટિવ જ બોલીએ છીએ એવી વાત નથી. હા, તમે ટેક્સ ના લેતા હોય તો બહુ સારી બાબત છે, અને આ વખત તો આ વર્ષે તો ખરેખર તમામ ટેક્સમાંથી પ્રજાને મુક્ત રાખવી જોઈતી હતી, કારણ કે કોરોનાએ દરેક મધ્યમ વર્ગની અને આમ જનતાની અને ગરીબ વર્ગની કમર તોડી નાખી છે. એટલે કમસે કમ તમે દરેકને આર્થિક નુકસાન ના આપી શકો તો કંઈ નહીં, પણ કમસે કમ ટેક્સ તો નાતો જ લેવો જોઈતો. બીજી વાત રહી, આ તો બધી દૂરની વાત રહી, પણ જે વ્યક્તિનો 10,000 આવક છે કે મહિને 5,000નું પેટીયું રડે છે, એને પણ તમે રોડ ઉપર જોવો અને અહીંયા માસ્ક આપવાની જગ્યાએ તમે 1,000 રૂપિયા દંડ લો છો, આ કયા પ્રકારની સંવેદના છે? એટલે આ દંડમાંથી પણ મુક્ત રાખવા જોઈએ. બીજું, કોરોના વખતે ખૂબ મોટું ફંડ એ લોકોએ આપ્યું છે. કોરોનામાં માત્ર સરકારે જ મુકેશભાઈ બધી વ્યવસ્થા પહોંચાડી હોય એવું નથી. કોંગ્રેસે પણ ઘણી બધી વ્યવસ્થા વિરોધ પક્ષમાં હોવા છતાં પણ પહોંચાડી છે. કેટલી બધી સામાજિક સંસ્થાઓએ પણ આ મદદ પૂરી પાડી છે. ધાર્મિક સંસ્થાઓએ પણ આગળ આવી અને ધાર્મિક સંસ્થાઓના વડાઓએ પણ કોરોના કાળમાં દરેક નાગરિક સુધી આપણને બહુ જ સારી ભાવના કહી શકાય, સદભાવના, એ રીતે તમામ લોકોએ કોરોના કાળમાં એકબીજાને મદદરૂપ થવાનો એક ભાવનાત્મક પ્રયાસ કર્યો છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ સરકાર આ બાબતમાં ઘણી બાબતોમાં ઊણી ઉતરી છે. ઘણી બધી મને પણ પોતાને ફરિયાદો મળી છે. અમે વિરોધ પક્ષમાં છીએ એટલે અમારી ઉપર સીધા ફોન આવે, અમને ખબર છે કે કઈ જગ્યાએ કંટ્રોલનો અનાજ નથી મળ્યું, કઈ જગ્યાએ સરકાર તરફથી એમને લાભ નથી મળ્યા, કઈ જગ્યાએથી સરકાર તરફથી મળ્યા પછી પણ જે વચેટિયાઓ છે એ સીધા વેચી મારે છે અને જનતા સુધી નથી પહોંચાડી શકતા. ભૂતકાળમાં આપણા એક મંજીતાબેન વણજારા જે IPS લેડી હતા, એમને 600 બોરી અનાજ જે આપણે ગરીબોનો ખાવાનું એ વચેટિયાઓ લઈ જતા હતા અને એમને ઝડપી પાડી. તો અમે એમને અભિનંદન પણ આપવા ગયા હતા. એટલે જે પણ સરકારી અફસરો છે એ સારું કામ કરશે તો વિરોધ પક્ષ તરીકે અમે ડેફિનેટલી એ લોકોને વધાવીશું. પણ જે સરકારી કર્મચારીઓ છે એ પણ જે ભ્રષ્ટાચારનો ભાગ બને છે, કહ્યું એમ ભ્રષ્ટાચાર નથી એવું નથી, ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર થતો હતો, ભ્રષ્ટાચાર થાય છે, પણ એ બૌદ્ધિક સ્માર્ટનેસ આ ઓળા નીચે બહુ સાયલેન્ટલી થાય છે એટલે ખબર નથી પડતી. જો ભ્રષ્ટાચાર બંધ થઈ જાય તો હાલ દેશનું જે અર્થતંત્ર છે ને એ અડધું ઉપર આવી જાય. બીજી વાત કરી કે 18% જે GST છે, 18% GST વેપારીઓ જે રીતે ધંધો કરી રહ્યા છે અને જે રીતની આખી પરિસ્થિતિ છે, ઇકોનોમિક અર્થતંત્ર જે આખું કરોડરજ્જુ જે તૂટી ગઈ છે, આજે કોર્પોરેટ કંપનીઓની વાત કરીએ તો પણ કોસ્ટ કટિંગનો સહારો લઈ ડચકા લઈ રહી છે. ત્યારે રિયાલિટી જે છે એ 18% GST શિલ્પાબેન વધારે પડે છે એટલે લોકો ચોરી કરે છે. GST જો ઘટે તો ડેફિનેટલી લોકો સામે ચાલી અને GST ભરશે. એટલે GST પણ મધ્યમ વર્ગની કમર તોડી નાખે એટલા પ્રમાણમાં નહીં હોય, અથવા તો પછી સ્લેબ, પલકભાઈ, સ્લેબ નક્કી થવા જોઈએ કે GST કોના માટે ક્યાં કેટલો. એટલે કેટલાય બધા ઉદ્યોગપતિઓ છે, લો તમે એમની પાસેથી, પણ જે લોકો પરાણે પૂરું કરે છે એવો વેપારી વર્ગ જે છે બિચારો હજુ પણ ભાડાની જે જગ્યા છે એના ઉપર પોતાનો ધંધો કરી રહ્યો છે. આ બધા માટે સરખો GST નહીં હોવો જોઈએ, એના એક પરફેક્ટ પ્રમાણમાં અને સ્લેબ નક્કી થવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. જી બિલકુલ.
વંદનાબેને આખું બજેટ રજૂ કરી દીધું તેમની રીતે. વંદનાબેન, શિલ્પાબેન આપની પાસે આવતા પહેલા વંદનાબેનને કહીશ કે તમામ લોકોને સરખા પ્રમાણમાં જ પ્રશ્નો પૂછવામાં આવે છે. આપની પાસે શિલ્પાબેન બીજી વખત આવું છું. જે જીએસટીની વાત વંદનાબેને કહી છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હા, જીએસટીની વાત એક જે એમને કીધી કે રેટ ઘણા વધારે છે, 18% છે, ઘણામાં 28 છે, મોસ્ટલી મેજોરિટી 18% છે. એકચ્યુઅલી પ્રોબ્લેમ નાના ઉદ્યોગપતિને બહુ થાય છે. શું શેની થાય છે કે જીએસટી ડિપાર્ટમેન્ટ એટલું સ્ટ્રિક્ટ થઈ ગયું છે કે ડ્યુ ડેટ પહેલા તમે નથી રિટર્ન ફાઇલ કરતા, જે તો GSTR1 છે, તમારા બિલની ડિટેલ્સ નાખવી પડે છે. તો અમુક જગ્યામાં તો પ્રેક્ટિકલી તમે જોવા જાઓ તો એટલી બધી પ્રોબ્લેમ્સ હોય છે કે એક બિલ બન્યું, હવે તમે એક બિલ બનાવો છો સામેવાળી પાર્ટીના નામે, તો સામેવાળા પાર્ટીને એના સામે એક આર્ગ્યુમેન્ટ પણ થાય કે તમે આટલું બિલ શું કામ બનાવ્યું, તમે આ કામ બરાબર નહોતું કર્યું, ઓલું નહોતું કર્યું, એટલે ડિસ્કાઉન્ટની વાત આવે, કંઈક કોસ્ટ કટિંગની વાત આવે. તો એ જે હજી તો નેગોશિએશન થતું હોય બિલ માટેનું, ત્યાં તો GSTR1 ફાઇલ કરવાની ડ્યુ ડેટ આવી જાય. અને તમે જ્યારે એકવાર ઈ સિરીઝમાં બિલ બનાવી નાખ્યું અને તમે સામેવાળા પાર્ટીને આપી દીધું, એટલે તમારે એના ઉપર જે જીએસટી થાય એ 3B માં ભરી જ દેવો પડે. તમને પેમેન્ટ આવ્યું હોય કે ન આવ્યું હોય, એ સૌથી મોટી પ્રોબ્લેમ નાના ઉદ્યોગવાળા, મધ્યમ જે MSME છે એ ફેસ કરી રહ્યા છે. પેમેન્ટ આવતું નથી, ડ્યુ ડેટ આવી જાય છે, જીએસટી ભરવો પડે છે, પોતાના પોકેટથી ભરવો પડે છે, અમુક જણાને તો લોન લઈને ભરવો પડે છે, અને અમુક જણાને તો થાય જે પૈસા જ નથી તો ક્યાંથી ભરશો. અમુક તો મારા ક્લાયન્ટો એવું કહે કે મેડમ पैसा ही नहीं है तो हम लोग कैसे जीएसटी भरे, क्योंकि सामने वाला पार्टी तो पेमेंट नहीं कर रहा, अभी तो बिल का नेगोशिएशन चल रहा है, हमने बिल रेस कर दिया, अभी सामने वाला पार्टी दे दी, पेमेंट નથી કરતા, તમારી પાસે નથી આવ્યું, તો તમે ઠીક છે તમે સ્ટ્રિક્ટ રહેશો તો આખી ચેન સ્ટ્રિક્ટ થશે. એ મેં જોયું છે કે હમણાં જીએસટી ડિપાર્ટમેન્ટ બહુ જ સ્ટ્રિક્ટ થઈ ગયું છે. એના કારણે 60% વેપારીઓ બહુ ઓનલાઈન આવી ગયા છે. બધા ડરના મારે ફટાફટ રિટર્ન ફાઇલ કરી દે છે. એક વેપારીનો બીજા વેપારી ઉપર પ્રેશર પણ રહી છે કે તમે મેરા પેમેન્ટ નહીં કરો, તમે GSTR 3B ભર્યું છે અને મારું પેમેન્ટ કર્યું છે, તમે સ્નેપશોટ કરીને અમને મોકલો તો તમે અમે બીજો ઓર્ડર આપશું. હા, એ બધો ચેન્જીસ આવ્યા છે, પણ એ ચેન્જીસ લાવવામાં ઘણા બધા હમણાં નાના વેપારી લોકોને વર્કિંગ કેપિટલ બહુ જ પ્રોબ્લેમ થયો છે. પણ એ સ્ટ્રિક્ટ રહેવાથી આઈ થિંક સો લાંબે ગાળે બધું ઓનલાઈન થઈ જશે, બધા પ્રોપર પેમેન્ટ કરવા માંડશે. આઈ હોપ સો. એકચ્યુઅલી આ કોરોનાના કારણે પણ એકચ્યુઅલી અમુક વેપારીઓ બહુ જ પ્રોબ્લેમ ફેસ કરે છે જીએસટીના. એ લોકો ચાહે છે કે અમારે કોઈ મિસ્ટેક નથી કરવી, અમારે બરાબર સરકારને પૈસા જ આપી દેવા છે, પણ એ લોકો પાસે છે જ નહીં ફંડ, તે લોકો ક્યાંથી આપે. શિલ્પાબેનની વાત પણ એમની વાત એટલા માટે સાચી છે કે કોરોના પછી માર્કેટની અંદર મની લિક્વિડિટીનો અભાવ છે, અને એના લીધે નરેન્દ્રભાઈ કહેતા હતા ને કે વાઇબ્રન્ટ ગુજરાત, એમ વાઇબ્રન્ટ ટેન્શનમાં આવી ગયા છે વેપારીઓ. એટલે પલકભાઈ એના માટે કંઈક વિચારવામાં આવે, અથવા આ બધી પરિસ્થિતિ માટે ગંભીર રીતે અને ગહનતાથી સંવેદનશીલતાપૂર્વક વિચારવામાં આવે એવી મારી વિનંતી છે. પલકભાઈ, એક સવાલ થાય, સમયનો અભાવ છે એટલે એક નાનકડો સવાલ કરું છું કે કોરોના કાળમાં અનેક ધંધા રોજગારને અસર તો પહોંચી જ છે. સૌથી વધારે અત્યારે પણ જે અસરગ્રસ્ત હોય તે મનોરંજન ક્ષેત્ર છે. આ બજેટની અંદર તેના માટે કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. નથી લાગી રહ્યું કે આગામી સમયમાં રાજ્યની અંદર પણ આ ઉદ્યોગ ફરી ધમધમતો થાય? મેડમ, હું અહીંયા કહેવા માંગીશ કે ગુજરાતી ચલચિત્ર બનાવનારને અત્યારે ગુજરાત ગવર્મેન્ટ ઘણી જ સારી સબસિડી આપી રહી છે, અને એ સબસિડી હજુ કન્ટિન્યુ જ છે. એમણે જે ખર્ચ કર્યા હોય એના સર્ટન પર્સન્ટેજ સબસિડી આપણી ગુજરાત સરકાર આપી રહી છે, અને એના લીધે તમે અત્યારે જોશો તો છેલ્લા 3 કે 4 વર્ષમાં ગુજરાતી ચલચિત્ર જગતે ઘણું આગળ નીકળ્યું છે. અને આપણું એક જે કહેવાય એ રીતે આપણું ગુજરાતી મૂવી, અત્યારે તમે આ બધા જે OTT પ્લેટફોર્મ જુઓ તો એમાં પણ ગુજરાતી મૂવીઓનો દબદબો છે. તો એને સરકાર આજથી નહીં, આ બજેટથી નહીં, છેલ્લા 4 વર્ષથી ધ્યાન રાખી રહી છે. બીજી વાત કરું ઉદ્યોગોને, અમે આજે જે સરકારશ્રી દ્વારા જ્યારે કોરોના કાળ હતો ત્યારે બેંક લોનના હપ્તા માટે 3 મહિનાનું મોનિટોરિયમ આપવામાં આવ્યું હતું, જે વધારી આપવામાં આવ્યું છે, અને MSME સેક્ટરમાં જે તમારી લોનની લિમિટ ચાલતી હોય એમાં 20% વધારો આપી અને એમની લિક્વિડિટી આપવાનું, જ્યારે નિર્મલા સીતારામનજી આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી હતી મે મહિનાના મિડમાં, ત્યારે આ વસ્તુ ઓલરેડી જણાવવામાં આવી હતી. મેડિકલ વિશે હું અહીંયા 1 મિનિટ બોલીશ કે મેડિકલ ક્ષેત્રે કશું થયું જ નથી એ કહેવું કદાચ ભૂલ ભરેલું છે. કોરોના ચાલુ થયો આપણા ત્યાં એ પહેલા ચાઇનામાં
એક હોસ્પિટલ સોશિયલ મીડિયા ઉપર આપણે વાંચતા હતા કે હોસ્પિટલ આટલા દિવસમાં ચાઇના વાળાએ ઊભી કરી, ત્યારે આપણે વિચારતા હતા કે આ વિડીયો સાચો છે કે ખોટો છે, આ સમાચાર સાચા છે કે ખોટા છે. એ જ વસ્તુને આપણી ગુજરાત સરકારે સિવિલ હોસ્પિટલ 2000 બેડની અહીંયા એનાથી પણ ઓછા ટાઈમમાં ઊભી કરેલ છે. અને વેક્સિન વિશે મારે કાંઈ જ બોલવાની જરૂર નથી. જનતા જાણે છે કે કેનેડાના પ્રેસિડેન્ટ કે બીજા ઘણા દેશના પ્રેસિડેન્ટ આપણી પાસેથી વેક્સિન લઈ રહ્યા છે. તો શું આ મેડિકલ ક્ષેત્રે હરણફાળ નથી? જી બિલકુલ. હું એમ નથી કહેવા માંગતી પલકભાઈ, મેડિકલ ક્ષેત્ર બહુ જ મોંઘું છે મધ્યમ વર્ગ માટે અને ગરીબ વર્ગ માટે, એટલે તમે મિસગાઈડ નહીં કરશો. મેડિકલ સાયન્સ વિકસ્યું છે, સામે મોંઘું પણ બહુ થયું છે. શિક્ષણનું પણ એવું છે, કેટલા જણાએ લાભ શિક્ષણ લીધો છે ખૂબ બેન, મોંઘું મને આપ ઠીક કહેશો? છે, ઠીક છે. આપણે સમયના અભાવે બહુ આ ઓછા લોકો. ચર્ચાને અહીં અટકાવીશું. ચર્ચા તો આગળ ચાલતી જ રહેશે, પણ સમયનો અભાવ છે. આપ તમામ ઉપસ્થિત રહ્યા, ચર્ચામાં જોડાયા, આપ તમામનો આભાર. આ સાથે જ આ વિશેષ ચર્ચામાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે લોગિન કરો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.